ધોરણ 10 મેથ્સમાં આજે આપણે શરૂઆત કરીશું નવા ચેપ્ટરની અને છેલ્લા ચેપ્ટરની આપણા સિલેબસનું છેલ્લું ચેપ્ટર નંબર 4 દ્વિઘાત સમીકરણો. ઓકે, ખૂબ સહેલું ચેપ્ટર છે. જેટલા પણ વિદ્યાર્થીઓને બહુપદી અને સમીકરણવાળા ચેપ્ટર ગમે છે એ વિદ્યાર્થીઓને આ ચેપ્ટર પણ ગમવાનું છે. પરંતુ જો કોઈ વિદ્યાર્થી એવા હોય કે જેને બહુપદી નહીં ફાવતું હોય, સમીકરણવાળા ચેપ્ટર નહીં ફાવતા હોય, તો એવા વિદ્યાર્થીઓને કદાચ આ ચેપ્ટરમાં તકલીફ પડી શકે છે. ચાલો હવે તકલીફ પડે કે નહીં પડે, આપણે આ ચેપ્ટર એકવાર તો ભણવાનું જ છે. તો ભણીએ આપણે આ ચેપ્ટરને. સ્ટાર્ટ કરીએ છીએ. સૌથી પહેલા ગુણભાર. બેઝિક મેથ્સ વાળા વિદ્યાર્થીઓ, 7 માર્ક્સનું ચેપ્ટર. 7 માર્ક્સના ચેપ્ટરમાં એક ઓબ્જેક્ટિવ, 2 માર્કનો એક દાખલો, 4 માર્કનો એક દાખલો. 4 માર્ક. કેટલા માર્કનો? 4 માર્ક. ચેપ્ટરનું નામ શું છે? યાદ કરો પાછું એકવાર. દ્વિઘાત સમીકરણો. ચેપ્ટરના નામમાં સમીકરણ શબ્દ આવ્યો. અને સમીકરણ વાળા ચેપ્ટરમાં કેવા દાખલા આવે? વ્યવહારુ દાખલા. કેવા દાખલા આવે? વ્યવહારુ દાખલા. એટલે કે આ ચેપ્ટરમાં પણ વ્યવહારુ દાખલા આવશે અને શક્યતા પૂરેપૂરી રહેશે કે આ 4 માર્કનો દાખલો વ્યવહારુ હશે. બેઝિક મેથ્સ વાળા કયો દાખલો હશે? વ્યવહારુ દાખલો. ક્લિયર? સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા તમારા માટે પણ આ ચેપ્ટર કેટલા માર્ક્સનું છે હિમાંશુ? 7 માર્ક્સ. ઓબ્જેક્ટિવ 3 આવશે. 3 ઓબ્જેક્ટિવ ને 2 માર્કના 2 દાખલા. એટલે કે સ્ટાન્ડર્ડ મેથ્સમાંથી આ ચેપ્ટરમાં એક પણ દાખલો મોટો નથી આવવાનો. દરેકે દરેક દાખલા 2 માર્કના ને 1 માર્કના. પણ બેઝિક મેથ્સ વાળા હરખી રીતના ભણી લો આ ચેપ્ટરને. 4 માર્કનો દાખલો આવશે. 4 માંથી 4 લેવાય તો 4 લો, નહીં તો છેલ્લે 1 કે 2 આવે તો બી લઈ લો. પણ 0 માર્ક એવું નહીં થવું જોઈએ. સમજી ગયા? 4 માર્કનો દાખલો આવશે. ચાલો આપણે આ ચેપ્ટરને સિરિયસલી સારી રીતના ભણવાનું છે. હવે સ્ટાર્ટિંગમાં ચેપ્ટરમાં થોડીક થિયરી છે. આ ચેપ્ટરમાંથી થિયરેટિકલ ક્વેશ્ચન કદાચ આવી શકે છે. એટલા માટે આપણે આના થિયરેટિકલ ક્વેશ્ચન યાદ રાખીશું. સૂત્રની ઝેરોક્સમાં પણ આ બધા સવાલો તમને મળી જશે. ચાલો તો પહેલું સૌ પ્રથમ બેબીલોન વાસીઓ પાછા આવી ગયા. બેબીલોન વાળા. તો બેબીલોન વાસીઓએ દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવ્યો. દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવવા વાળા સૌથી પહેલા કયા લોકો હતા? તો એ લોકો હતા બેબીલોન. બેબીલોન વાળા લોકો, બેબીલોન વાસીઓ. હવે એ લોકો આ દ્વિઘાત સમીકરણનો ઉપયોગ કેવી રીતના કરતા તેનું પણ આપેલું છે કે બે ધન સંખ્યાનો સરવાળો ને ગુણાકાર આપ્યો હોય તે પરથી તે સંખ્યાઓ કઈ રીતે મેળવવી તે તેઓ જાણતા હતા. બેબીલોન વાસીઓ આ વસ્તુ જાણતા હતા કે ભાઈ બે ધન સંખ્યાનો સરવાળો આપી દીધો ને ગુણાકાર આપી દીધો તો એ લોકો જાણતા હતા કે એ બે સંખ્યા કેવી રીતના શોધાય. બરાબર? તમે એમ કહો કે સર એ તો અમે હો જાણીએ છીએ, તો તમે હો બેબીલોન વાસી એમ કહો તમે. બરાબર? એક્ઝામ્પલ તરીકે હું તમને એક ઉદાહરણ આપું. જોજો, મેં તમને બે સંખ્યા છે, કઈ છે એ નહીં કહેવા, પણ મેં તમને કહેવા એ બે નો સરવાળો કે બે સંખ્યાનો સરવાળો 15 છે અને બે સંખ્યાનો ગુણાકાર 56 છે. હવે તો આ બે સંખ્યા કઈ તે તમે મને શોધીને આપી શકો? તો મારા હિસાબે તમે આરામથી વિચારી લીધું હશે, જવાબ જ ડાયરેક્ટ વિચારી લીધો હશે કે કઈ બે સંખ્યા એવી હશે કે જેનો સરવાળો 15 ને ગુણાકાર 56. બરાબર વિચાર્યું તમે? 8 સતામ 56. આ બે સંખ્યા જે છે 8 અને 7 તેનો ગુણાકાર 56 થાય ને સરવાળો 8 ને 7 15. એટલે તમે બધા બી બેબીલોન વાસીઓ છો. ના તો હવે જો મતલબ આ તો બહુ નાની સંખ્યા હતી, પણ મેં તમને બહુ મોટા મોટા આંકડા આપી દેમ ને તો હું કરવાનું તે બેબીલોન વાસીઓ જાણતા હતા. મોટા આંકડા આપી દેમ તો. કેવા આંકડા? મોટા આંકડા. એક આંકડો આપું તને, સાંભળ. માની લે કે સરવાળો જે છે ને તે આ ગુણાકાર જે છે તે છે 143 અને ગુણાકાર છે સરવાળો છે 24. તો એ બે સંખ્યા કઈ? તો હવે આવા જ સમયે જોવો, હવે કદાચ વધારે મગજ દોડાવવું પડે, હે ને? તો મોટી સંખ્યાઓ સાથે કામ કરવાનું હોય ત્યારે તમારે આનું સમીકરણ બનાવવું પડે. બેબીલોન વાસીઓ શું કરતા કે આ સમસ્યાનું આવું એક સમીકરણ બનાવતા અને એ સમીકરણને પછી ઉકેલતા હતા. એટલે કે આવા જે પ્રશ્ન છે સરવાળા ગુણાકાર આપ્યા હોય તે પ્રશ્ન x² - px + q = 0 પ્રકારના દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવવાને સક્ષમ છે. અહીંયા જવાબ આવશે 11 × 13. 11 ને 13 નો ગુણાકાર 143 અને સરવાળો થઈ ગયો ને 24. સમજ પડે મારી વાતમાં? ચાલો તો હિમાંશુ
તારે જો આ બધું શીખવું હોય તો બેબીલોન જવું પડશે. એના પછી આપણા યુક્લિડ દાદાજી. યુક્લિડને તો તમે ઓળખતા જ હશો. આ છે યુક્લિડ. યુક્લિડે શું યોગદાન આપ્યું છે તે જુઓ. ગ્રીક ગણિતશાસ્ત્રી યુક્લિડે લંબાઈ શોધવાની ભૌમિતિક રીત વિકસાવી. લંબાઈ શોધવાની અને શું શોધવાની? લંબાઈ. તેને આપણે વર્તમાન પરિભાષામાં દ્વિઘાત સમીકરણનો ઉકેલ કહીએ છીએ. મતલબમાં યુક્લિડે લંબાઈ શોધવાની જે રીતનો વિકાસ કરેલો ને તે રીતમાં દ્વિઘાત સમીકરણનો જ ઉપયોગ આવતો હતો. બરાબર છે. દ્વિઘાત સમીકરણનો ઉકેલો એટલે લંબાઈ આવી ગઈ, એવું યુક્લિડે શોધેલું. એના પછી હવે આવે છે અરબ ગણિતશાસ્ત્રી. તો અરબી જ છે ને, અરબ ગણિતશાસ્ત્રી. અરબી જ બોલે, હોટી દેખતી એવું બધું બોલે. અપુન યહાં પે જાતી એમ બોલે એ. ચાલો, અરબ ગણિતશાસ્ત્રી અલ ખ્વારિઝમીએ પણ વિવિધ પ્રકારના દ્વિઘાત સમીકરણનો અભ્યાસ કર્યો હતો. જોઈ લેવું. આ છે અલ ખ્વારિઝમી. ખુશામદી ખુશામદી. બરાબર. તો અરબ ગણિતશાસ્ત્રી અલ ખ્વારિઝમી એ પણ વિવિધ પ્રકારના દ્વિઘાત સમીકરણનો અભ્યાસ કર્યો હતો. એના પછી હવે જોજે કાવ્યા. અબ્રાહમ બાર હિયાહા નાસી. અરે આ ભાઈ, આ ભાઈનું નામ છે અબ્રાહમ બાર હિયાહા નાસી. આ ભાઈએ યુરોપમાં એક પુસ્તક લખેલું હતું 1145 CE અને એ પુસ્તકનું નામ શું હતું? લાઇબર એમ્બેડરમ. લાઇબર એમ્બેડરમ. એ પુસ્તકમાં પણ ભિન્ન ભિન્ન દ્વિઘાત સમીકરણના પૂર્ણ ઉકેલ આપ્યા. બરાબર છે. તો આવા બધા કદાચ થિયરેટિકલ સવાલ હેતુલક્ષીમાં પૂછાઈ જાય તો યાદ રાખજો. યાદ રહી જશે બધાને. પછી એક વસ્તુ રહી ગઈ, કદાચ તમારી ઝેરોક્સમાં છે. બ્રહ્મગુપ્ત. બ્રહ્મગુપ્તે પણ દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવવાનું સૂત્ર આપેલું છે. દ્વિઘાત સમીકરણ ax² + bx = c નો ઉકેલ મેળવવાનું સૂત્ર આપ્યું છે. બાગા લાવ અહીંયા. આ રહ્યો. યસ, વાસ્તવમાં ત્રીજો મુદ્દો છે પ્રસ્તાવનામાં. વાસ્તવમાં બ્રહ્મગુપ્તે ax² + bx = c દ્વિઘાત સમીકરણના ઉકેલ માટે સ્પષ્ટ સૂત્ર આપ્યું હતું. સ્પષ્ટ સૂત્ર. સ્પષ્ટ. કયું સૂત્ર? સ્પષ્ટ સૂત્ર. એટલે કે બ્રહ્મગુપ્તે એક સૂત્ર શોધેલું અને એ સૂત્રની મદદથી દ્વિઘાત સમીકરણ ઉકેલાઈ જાય. દ્વિઘાત સમીકરણને ઉકેલવાનું સૂત્ર કોને આપેલું? બ્રહ્મગુપ્તે. કેવું સૂત્ર આપેલું? સ્પષ્ટ. કેવું? સ્પષ્ટ. અને એ પણ વાસ્તવમાં, હકીકતમાં. પણ લોકો સાચું નહીં માને એટલે અહીંયા લખવું પડે વાસ્તવમાં. લોકોએ બ્રહ્મગુપ્તે જે સૂત્ર શોધેલું ને તે સૂત્રનો ક્રેડિટ બીજાને આપેલો છે, પણ એ બીજો આપણો ભારતનો જ છે. અને એનું નામ શું છે ખબર? તમે સ્કૂલમાં ભણ્યા હોય તો ખબર છે? એ હે. અને એનું નામ છે શ્રીધર આચાર્ય. શ્રીધર આચાર્ય. આ જ ઝેરોક્સમાં નીચે છે જો, શ્રીધર આચાર્યનું સૂત્ર કહે છે એવું લખેલું છે. મળ્યું તમને? શ્રીધર આચાર્ય. એટલે કે હકીકતમાં બ્રહ્મગુપ્તે શોધેલું, પરંતુ તે ટાઈમે ટેકનોલોજી એટલી બધી વિકાસ પામેલી નહીં હતી. કોઈ વસ્તુ હોઈધી હોય તો લોકોને કહેવા માટેની ટેકનિક એટલી બધી હેલ્ધી નહીં હતી. એટલે એ હોધાયેલી વસ્તુ પાછી હોઈધી. શ્રીધર આચાર્ય. શ્રીધર આચાર્ય બી કઈ કોપી નહીં મારેલું, એને એની રીતે હોઈધું. એટલે ક્રેડિટ શ્રીધર આચાર્યને બધો મળી ગયો. પણ વાસ્તવમાં બ્રહ્મગુપ્ત. 2024માં જૂનમાં સવાલ પૂછાયેલો કે દ્વિઘાત સૂત્ર કોને શોધેલું? તો આનો જવાબ લખવાનો શ્રીધર આચાર્ય. પણ 2024માં એવું પૂછેલું વાસ્તવમાં કોને શોધેલું? તો એનો જવાબ લખવાનો બ્રહ્મગુપ્ત. બધા બાળકો શ્રીધર આચાર્ય લખીને આવેલા. આવું પૂછાય છે આવા સવાલ આમાંથી, આ ચેપ્ટરમાંથી. તો સમજજો. તમને એમ પૂછે કે દ્વિઘાત સમીકરણનો ઉકેલ શોધવાનું સૂત્ર કોને શોધેલું? જવાબ શ્રીધર આચાર્ય. વાસ્તવમાં કોને શોધેલું? બ્રહ્મગુપ્ત. એમ કે સ્પષ્ટ સૂત્ર કોને શોધેલું? સ્પષ્ટ. બ્રહ્મગુપ્ત. આ બે શબ્દ યાદ રાખજો, વાસ્તવમાં ને સ્પષ્ટ. ચાલો આગળ વધીએ. તો દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ હવે આપણે આ ચેપ્ટરને સમજીએ. થિયરી પૂરી થાય છે. દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ તમને ખબર જ છે. દ્વિઘાત સમીકરણ એટલે ax² + bx + c = 0. આ છે દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ, જ્યાં a, b અને c શું છે? a, b અને c વાસ્તવિક સંખ્યાઓ છે. શું છે ભાઈ? વાસ્તવિક સંખ્યા. વાસ્તવિકનો મતલબ કોઈ પણ સંખ્યા, પરંતુ જો આપણે એમ કહીએ કે આ a વાસ્તવિક છે તો a = 0 પણ આવી ગયો, પરંતુ a ની કિંમત 0 લેવાની
નથી તથા એ નોટ ઇક્વલ ટુ 0. જો તમને પરીક્ષામાં પૂછાય કે દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ લખો તો ખાલી આટલું લખી દીધું તો માર્ક મળી ગયો. એ ખોટી વાત. આખું લખવાનું. ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c બરાબર 0, જ્યાં a b અને c કેવી સંખ્યા છે? વાસ્તવિક. a નોટ ઇક્વલ ટુ 0. એક્સ સ્ક્વેર નો સહગુણક જો 0 લઈ લેવામાં આવે તો આ સમીકરણ દ્વિઘાત ના રહી, એક્સ સ્ક્વેર વાળું પદ જ જતું રહી. દ્વિઘાત સમીકરણ, કોઈ પણ સમીકરણ છે દ્વિઘાત તે કેવી રીતના ઓળખાય? એમાં ટોટલ 3 પદ આવે. ફરજિયાત પહેલું એક્સ સ્ક્વેર વાળું પદ, પછી એક્સ વાળું પદ, પછી અચળ પદ ને એના બરાબર 0. જો કોઈ સમીકરણ આવી રીતના દેખાય તો તે સમીકરણને કહેવાય દ્વિઘાત સમીકરણ. અને જો કોઈ સમીકરણ આવી રીતના નહીં દેખાય તો તમારે એ સમીકરણનું પહેલા સાદુરૂપ આપવાનું. સાદુરૂપ આપ્યા પછી જો આ સ્વરૂપમાં ફેરવાઈ ગયું તો એને દ્વિઘાત સમીકરણ કહેવાનું, અને સાદુરૂપ આપ્યા પછી જો નહીં ફેરવાયું તો એ દ્વિઘાત સમીકરણ નથી. કેમ કે બોર્ડની પરીક્ષામાં કેટલીક વખત આવા સવાલ 1 માર્કમાં પૂછાય કે શું આપેલું સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે નથી. આપેલું એવું હોય કે એવું લાગે કે નથી પણ હોઈએ, કેમ કે આપણે એનું સાદુરૂપ નહીં આપતા હોઈએ. એટલે સાદુરૂપ પહેલા આપવાનું. બરાબર ભાવસાર? ચાલો હવે દાખલા ચાલુ કરીએ છીએ. ઉદાહરણ 1. આનો જવાબ પર કલર નથી માર્યો. કઈ વાંધો નહીં હિમાંશુ, તું, મને તારા પર વિશ્વાસ છે. નીચે આપેલ સ્થિતિને ગાણિતિક રીતે વ્યક્ત કરો. ટોટલ 2 વ્યવહારુ રકમ આપેલી છે. સવાલનો મતલબ છે ગાણિતિક રીતે વ્યક્ત કરો એટલે કે સમીકરણ બનાવો. એટલે આ બેવનું તમારે દ્વિઘાત સમીકરણ બનાવવાનું છે. મનીષ, કયું સમીકરણ? દ્વિઘાત સમીકરણ. કયું સમીકરણ? દ્વિઘાત સમીકરણ. એમ જ કર્યા કરે જ્યારે હોય ત્યારે. આ ક્યારે શીખી આવ્યું હતું આવું? જા તું, પહેલા આવું નહીં કરતો, હમણાં બહુ આવું કરે. તો દ્વિઘાત સમીકરણ મેળવવાનું છે. કયું સમીકરણ જયેશ? દ્વિઘાત સમીકરણ. સમજજે નિધિ, દ્વિઘાત સમીકરણ મેળવવાનું છે, ઉકેલવાનું નથી. કેમ કે સવાલમાં લખેલું છે ગાણિતિક રીતે વ્યક્ત કરો, એટલે સમીકરણ બનાવો, પણ ઉકેલવાનું નથી. ક્લિયર છે બધાને? એટલે અહીંયા જો જવાબમાં તમને ખાલી સમીકરણ જ આપેલા છે. હવે આ દાખલો પાછો આવશે ક્યારે ખબર? સ્વાધ્યાયમાં. સ્વાધ્યાય 4.2 માં ત્યારે હું આને કરાવવા. ત્યાં સુધી આ દાખલો પેન્ડિંગ રહેશે. સ્વાધ્યાય 4.2 માં. તો હવે આપણે કરીશું ઉદાહરણ 2. ઉદાહરણ 1 પછી કરીશું મતલબમાં. ચલો ઉદાહરણ 2. ચકાસો કે નીચેના સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે નહીં. આવા દાખલા બોર્ડમાં આવે છે. 1 માર્કમાં સમીકરણ આપેલું છે, ચકાસો દ્વિઘાત છે કે નથી. હવે બાળકો શું કરે ખબર? હોડે એક્સ ની મોટામાં મોટી 2 ઘાત દેખાય એટલે દ્વિઘાત સમીકરણ છે આવું જોઈ. તો કે ભાઈ શું આમાં એક્સ ની મોટામાં મોટી 2 ઘાત કશે દેખાય છે? એક્સ ની 2 ઘાત કશે નથી દેખાતી, એટલે આ દ્વિઘાત સમીકરણ નથી એવું લખી દઈને 0 માર્ક પછી. તો કે ભાઈ આ સમીકરણ દ્વિઘાત છે. કેમ કે કોઈ બી સમીકરણમાં સૌથી પહેલા શું આપવાનું? સાદુરૂપ. શું આપવાનું? સાદુરૂપ. સમજી ગયો હિમાંશુ? બરાબર. ભવિષ્યમાં તારા લગ્ન થઈ જાય તો તારો બાળક રમવા જશે, આખો ઢોળ વાળો થઈને ઘરે આવશે, પછી જેવું ઘરે ડોરબેલ મારે ને એટલે તું એમ કે અલા તું કોનો પોયરો? તો તો પહેલા તારે એને નવરાવવો પડે. એને જેવો તું નવરાવે એટલે પછી તો ખબર પડી જાય કે આ તો મારતાનો જ છે. સમજો? ડાયરેક્ટ એને મોઢા પર ના નહીં પાડી દેતો કે તું મારો પોયરો નથી. પેલા એને નવરાવજે, એટલે એનું સાદું રૂપ આપજે. સમજો? સાદું રૂપ આપજે. ને કોઈ બીજાનું પોયરું આવી ગયું તો એમ સાદું રૂપ આપ્યા વગર કોઈ દિવસ કહી નહીં દેવાનું કે આ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે નથી. બરાબર? બસ હેરી, બસ બેટા. તો પૈતું ભાઈ, પૈતું. એ બધી હવે વાતો પૈતું. ચલો સાદું રૂપમાં જુઓ. કશે બી આખાનો વર્ગ આવે વિસ્તરણ કરી દેવાનું, કશે 2 કૌંસમાં ગુણાકાર દેખાય તો એ કૌંસ ખોલી કાઢવાનો, કશે છેદ બેદ દેખાય ક્રોસ ગુણાકાર આ તે કરીને પ્રયત્ન એવો કરવાનો નીલ વ્યાપક સ્વરૂપમાં ફેરવાઈ જાય. વ્યાપક સ્વરૂપ એક સાઈડ 0 બની જાય ને બાકીના બધા પદ બીજી સાઈડ, અને પછી જોવાનું કે 3 પદ દેખાય છે, એક્સ સ્ક્વેર વાળું પદ દેખાય છે, એક્સ વાળું પદ ને અચળ પદ 3 પદ આવી ગયા એટલે દ્વિઘાત સમીકરણ. ચાલો તો અહીંયા આખાનો વર્ગ આવ્યો એટલે વર્ગનું કરવાનું વિસ્તરણ, અને વિસ્તરણ કેવી રીતના થાય? સૂત્રથી. a ઓછા b આખાના વર્ગનું સૂત્ર a સ્ક્વેર ઓછા 2ab વત્તા b સ્ક્વેર, a સ્ક્વેર x નો વર્ગ ઓછા 2a ને b, a એટલે x ને b એટલે 2 વત્તા b સ્ક્વેર 2 નો વર્ગ. આ 1 ને બેઠો, અને જમણી સાઈડ આપણે 0 બનાવવાનો હોય ને
એટલે આ બેવને ડાબી સાઈડ લઈ આવો આ સ્ટેપમાં. 2x ને ડાબી સાઈડ લાવો તો ઓછા 2x, ઓછા 3 ને ડાબી સાઈડ લાવીએ તો વત્તા 3. કૌંસ ખોલો. x વર્ગ ઓછા 4x વત્તા 2 નો વર્ગ 4, બાકીનું બેઠું રવા દેવ અત્યારે, નેના બરાબર 0. ચલો પહેલા હવે x સ્ક્વેર વાળું પદ, એક જ પદ છે x સ્ક્વેર વાળું એટલે એને બેઠું. x વાળા પદ જોવો કેટલા પદ છે, 2 પદ, સાદું રૂપ આપો. ઓછા 4x ઓછા 2x એટલે ઓછા 6x, બાકીની સંખ્યાઓ 4 ને 1 5, 5 ને 3 8, નેના બરાબર 0. તો હવે આનું પૂરેપૂરું સાદું રૂપ અપાઈ ગયું. તો શું કેવું છે તમારું, છે કે નથી? આ છે. તો માટે આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. કેવી રીતના ખબર પડી કે આ દ્વિઘાત સમીકરણ છે? કેમ કે વ્યાપક સ્વરૂપમાં ગોઠવાઈ ગયું ને, x ની 2 ઘાત આવી ગઈ ને. માની લો કે અહીંયા x ની 2 ઘાત અગાડી અહીંયા આવું બી આવતે 6x ની 3 ઘાત વત્તા x નો વર્ગ, આવું કંઈક આવતે તો આ દ્વિઘાત સમીકરણ નથી, આ ત્રિઘાત છે. એટલે કે મોટામાં મોટી 2 ઘાત, પહેલા 2 ઘાત વાળું પદ, પછી 1 ઘાત વાળું પદ ને પછી અચર પદ, આવી રીતના આવે તો દ્વિઘાત સમીકરણ કહેવાય. સમજ પડી જશે બધાને? ચાલો હિમાંશુ બીજો દાખલો. ચાલો ભાઈ કૌંસ આવ્યા. એમ તમને તો બી એક વખત ટ્રાય કરો, રકમને જોઈને હા કે નામાં જવાબ આપવાની. એમ થોડુંક મગજમાં ક્લિક થઈ જાય જવાબ. જો તમારું મેથ્સ થોડું ઘણું બી સારું હોય તો થોડુંક આઈડિયા આવી જાય. શું લાગે છે કે નથી? શું લાગે હેરી, તને શું લાગે? ચાલો કેટલાક બાળકો એમ કહે છે. હવે અમારે તમારું મગજ એવું કહે કે જેવો આવું કૌંસ ખોલી એટલે x ની 2 ઘાત આવી જાય, x ની 2 ઘાત આવી એટલે તો થવાનું દ્વિઘાત. પરંતુ તમે આ કૌંસને ખોલો તો આમાં બી x ની 2 ઘાત આવશે. હવે x ની 2 ઘાત બે બાજુ આવશે એટલે ઉડી હો જાય, આવી તેવી ચાલી. x ની 2 ઘાત આવ્યું, કેન્સલ થઈ ગયું. એટલે કે ઘણી વખત આપણે રીતના ડાયરેક્ટ કરીએ તો પાછો આ લોચો પડે. તો અહીંયા આ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી થવાનું. ક્લિયર છે બધાને? આ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી થવાનું. ચાલ દક્ષેશ સાદું રૂપ, કૌંસ ખોલ. x ગુણ્યા x, x નો વર્ગ, x ગુણ્યા 1 એટલે x વત્તા 8 બેઠા. ચલો હવે આ બે કૌંસનો ગુણાકાર, કાવ્યા કેવી રીતના કરે આ બેનો ગુણાકાર? જેવી રીતના કરીએ એવી રીતના. તો કેવી રીતના થાય? પહેલાનો પહેલા રે, પહેલાનો બીજા રે, બીજાનો પહેલા રે, બીજાનો બીજા રે, એવું જ ને? એવી રીતના થાય, સાચી વાત છે, પરંતુ એવી રીતના થોડું કરાય. આપણે પાસે સ્માર્ટનેસ હોવી જોઈએ. યસ, સૂત્ર a સ્ક્વેર ઓછા b સ્ક્વેર, a વત્તા b, a ઓછા b. આ બધી વસ્તુ પકડાવી જોઈએ આ બહુપદી વાળા ચેપ્ટરોમાં. કાવ્યા મજા નહીં આવી, આવી રીતના નહીં કરાય. ધ્યાન આપ, આવું બધું પકડતા શીખ. a વત્તા b ઇન્ટુ a ઓછા b વાળું સૂત્ર શું કે? a વત્તા b ઇન્ટુ a ઓછા b, a સ્ક્વેર ઓછા b સ્ક્વેર, a સ્ક્વેર x નો વર્ગ માઇનસ b સ્ક્વેર 2 નો વર્ગ. ચાલો સાદું રૂપ આપીએ, અને બેઠું જ લખી દઉં ડાબી સાઈડ ને. ચલો જમણી સાઈડ કૌંસ ખોલ, નિધિ કૌંસ ખોલ. x નો વર્ગ ઓછા 2 નો વર્ગ 4, x સ્ક્વેર બેવ બાદથી કેન્સલ, ઓછા 4 ને આ સાઈડ લાવો તો x વત્તા 8 વત્તા 4 બરાબર 0. x ને બેઠો 8 ને 4 12 બરાબર 0. તો આ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી, કેમ કે x ની 2 ઘાત વાળું પદ નહીં આવ્યું. અને સુરેખ સમીકરણ કહેવાય. કયું સમીકરણ? સુરેખ. તો આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી. આવડશે તમને આવા દાખલાઓ? અને ખરેખરમાં આવું બી 1 માર્કમાં આવે છે. ઘણી વખત તમને એમ કહે કે આપેલા 4 વિકલ્પોમાંથી કયું સમીકરણ દ્વિઘાત છે, તો આવી રીતના વિકલ્પમાં બી પૂછાય. ચાલો નેક્સ્ટ દાખલો. કૌંસ ખોલો ભાઈ. 2x ગુણ્યા x, 2x નો વર્ગ, આ કૌંસ ખોલીએ તો આ 3x, પેલા બેવને ડાબી સાઈડ લઈ આવો, માઇનસ x સ્ક્વેર માઇનસ 1 બરાબર 0. ચલો હર્ષ 2x સ્ક્વેર ઓછા x સ્ક્વેર, સાદું રૂપ આપ. x સ્ક્વેર, એના પછી x વાળું પદ બોલ, 3x અચર પદ બોલ, માઇનસ 1. શું આ દ્વિઘાત છે? હા કે ના? હા. માટે આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. પડે છે ને બધાને સમજ? ચાલો એના પછી નેક્સ્ટ. હવે આમાં શું દેખાય છે તમને? આખાનો ઘન દેખાય છે. તમે કહો કે સર x ની 3 ઘાત આવી એટલે આ તો દ્વિઘાત સમીકરણ નથી થવાનું. 2 થી મોટી ઘાત આવે તો દ્વિઘાત સમીકરણ નહીં કહેવાય ને. પરંતુ સાદુરૂપ આપ્યા વગર કોઈ દિવસ ડાયરેક્ટ જવાબ આપવાનો નથી. ડાબી બાજુ બી 3 ઘાત છે એટલે અહીંયા બી x ની 3 ઘાત આવશે ને પછી કેન્સલ થઈ જશે. હવે કેન્સલ થઈ ગયા પછી x ની મોટામાં મોટી 2 ઘાત રેવી હો જોઈએ. સાદુરૂપ આપવાનું જ છે મતલબમાં. ચલો અહીંયા આખાના ઘનનું સૂત્ર, a વત્તા b આખાનો ઘન સૂત્ર.
એ ઘન વત્તા બી ઘન વત્તા 3ab કૌંસમાં a વત્તા b, એ ઘન x નો ઘન વત્તા બી ઘન 2 નો ઘન વત્તા 3ab x ને 2 કૌંસમાં a વત્તા b x વત્તા 2, જમણી સાઈડ જેમ છે તેમ બેઠું રવા દો. કૌંસ ખોલવાનું ચાલુ કરો. કૌંસ ખોલો. x ઘન વત્તા 2 નો ઘન 8, આટલો ગુણાકાર બોલો 3 દુ 6, 6x કૌંસમાં x વત્તા 2 બરાબર x ઘન ઓછા 4. બેઉ બાદથી x નો ક્યુબ કેન્સલ થઈ ગયો. 8 ને બેઠો કૌંસ ખોલો. 6x ગુણ્યા x 6x નો વર્ગ, 6x ને 2 વડે ગુણે 6 દુ 12, 12x ઓછા 4 આ સાઈડ વત્તા 4 બરાબર 0. પહેલા 2 ઘાત વાળું પદ 6x નો વર્ગ, પછી x વાળું પદ 12x ને પછી અચર પદ સરવાળો 8 વત્તા 4 એટલે 12. તો આ સમીકરણ શું દ્વિઘાત સમીકરણ બની ગયું? હા પૈતું. હજી આમાં એક વસ્તુ થાય. શું થાય ખબર? બોલો 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 બોલ પાઠક. 6 વડે ભાગી શકાય છે. દરેક પદને 6 વડે ભાગી શકાય છે, પણ ની ભાગશો તો ચાલશે, કેમ કે આપણે એને ઉકેલવાનું નથી. ઉકેલવા કેતે તો આપણે એ બધા સ્ટેપ કરતે, ચાલશે આટલો જવાબ. ભાગવું હોય તો તમારી ઈચ્છા, ને નહીં ભાગો તો બી આના પરથી જવાબ આપણને મળી ગયો કે હા છે. માટે આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. આવડી જશે તમને આવું બધું? ચાલો આવી ગયો જવાબ. એકમાં નથી, બાકીના 3માં છે. પરફેક્ટ. ચલો, બોર્ડની પરીક્ષામાં કંઈક આ રીતના પૂછાઈ શકે. આ તો 3 માર્કમાં એક વખત મોડેલ પેપરમાં નાખેલો હતો. ચલો એને છોડો. ચલો એના પછી 4.1 નો પ્રશ્ન 1. સ્વાધ્યાય 4.1 ચાલુ થાય છે. ધ્યાન આપજો. કઈ નવું નથી ભાઈ. પ્રશ્ન 1માં બધા દાખલામાં આ જ કરવાનું છે. કાવ્યા, ઓળખાણ કર કે દ્વિઘાત સમીકરણ છે કે નથી. સાદું રૂપ આપી દેવાનું એટલે ખબર પડી જાય. અને 8 દાખલા છે. કેટલા દાખલા છે? 8. ચાલો 2-4 દાખલા હું કરાવી દઉં. તો આ પહેલો દાખલો જાતે આપી શકાય. કાઉન્સ ખોલતા આવડશે ને? અને હોમવર્કમાં આપું છું. અને આમાં ખબર જ પડી જાય કે અહીંયા x ની 2 ઘાત આવવાની છે, પણ આ સાઈડ નહીં આવે એટલે ફાઇનલી આ છે દ્વિઘાત સમીકરણ છે. ચાલો આમાં બી ખાલી કાઉન્સ જ ખોલવાનો છે. આમાં બી કાઉન્સ ખોલ્યા પછી આ x ની 2 ઘાત મોટામાં મોટું પદ તરીકે આવશે, એટલે આ પણ દ્વિઘાત સમીકરણ છે. ચાલો હવે આ કરીએ આપણે. શું લાગે આમાં છે કે નથી? કાઉન્સ ખોલીએ તો આવે ને x ની 2 ઘાત, એટલે દ્વિઘાત સમીકરણ છે. નથી. આમાં બી આવે એટલે ઉડી જશે. બેઉ સાઈડ આવીને ઉડી જશે એટલે x² ઉડી જશે. તો બાકી બધા બાકીના પદ x વાળા રહે. ચાલો સાદુરૂપ. ચાલો કાવ્યા, આ બે કાઉન્સનો ગુણાકાર કેવી રીતના કરે? સૂત્રથી. કયું સૂત્ર? ખોટું. a² - b² વાળું સૂત્રમાં નહીં લાગે, કેમ કે આમાં કઈ એવું છે a ઓછા b ઇન્ટુ a વત્તા b નથી. તો અહીંયા આપણે દેશી ગુણાકાર કરવાનો. પહેલાનું પહેલા તે પહેલાનું બીજા તે બીજાનું પહેલા તે બીજાનું બીજા તે. ચલો હા એ જ. ચલો જોજો. x ગુણ્યા x, x નો વર્ગ. x ને 1 હાથે ગુણ્યા વત્તા x. હવે -2 હાથે x ને -2x. -2 ને 1 હાથે ગુણ્યા -2. ચલો કાવ્યા સેમ એવી રીતના જ પહેલાનું પહેલા તે x ગુણ્યા x, x². હવે x ને 3 હાથે વત્તા 3x. હવે -1 ને x સાથે -x. આ બેનો ગુણાકાર -3. x² કેન્સલ. x ઓછા 2x -x. -2 ને બેઠું. 3x ઓછા x 2x ઓછા 3 ને બેઠું. આ બેઉને પેલી સાઈડ લઈ જામ કે પેલા બેને આ સાઈડ લાવું? તો કે ભાઈ આ બેને પેલી સાઈડ લઈ જાવ એટલે x ધન થાય. ડાબી સાઈડ 0, જમણી સાઈડ 2x ઓછા 3 બેઠું. -x પેલી બાજુ જાય તો +x, -2 પેલી બાજુ જાય તો +2. 2x વત્તા x 3x ઓછા 3 વત્તા 2 ઓછા 1. એટલે આને હવે ઓલ્ટરનેટ લખી નાખવાનું કે ભાઈ 3x ઓછા 1 બરાબર 0. તો આ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી. દ્વિઘાત સમીકરણ નથી. શું થયું? ચલો ચોથો દાખલો. સેમ આવી રીતના કાઉન્સ ખોલવાનો છે ભાઈ, તમે જાતે કરી નાખજો. એટલા બધા બી આઈએમપી નથી કે આપણે આટલો બધો સમય આપીએ, પણ હા મોડે મોડે જવાબ તો ખબર પડી જાય. આમાં 2x નો વર્ગ આવે, આમાં x નો વર્ગ, એટલે છે દ્વિઘાત સમીકરણ છે.
ઓકે, આ બેમાં હા, આમાં નથી ના, ને પેલામાં હા આવશે. ધ્યાનથી સાદું રૂપ આપજો. ચાલો એના પછીના દાખલાઓ કરી નાખજો ભાઈ. આ બધા દાખલા તમે આ હોમવર્કમાં લઈ લેવાના. આ દ્વિઘાત સમીકરણ છે, પેલો બી લઈ લેવું. આ દ્વિઘાત સમીકરણ નથી, જેવો કાઉન્સ ખોલી એટલે x સ્ક્વેર ઉડી જશે. ચાલો હવે આ ઘન વાળા બે દાખલામાં ઘન છે, હું એક કરાવી દેમ. કયો કરાયું? છેલ્લો કરાવી દેમ. અને તમે જાતે લઈ લેજો. એક કામ કર્યું, આ કરાવી દેમ, કેમ કે આ છેલ્લો છે ને એ ઉદાહરણના જેવો લાગતો છે. અને આને લઈ લઉં લેસનમાં. આમાં એક્સ ક્યુબ અહીંયા આવે એટલે બેઠો ઉડી જાય, એટલે આ દ્વિઘાત સમીકરણ છે. ચલો અંશકુમાર, સૂત્ર a વત્તા બી આખાનો ઘન, એ ઘન વત્તા બી ઘન વત્તા 3ab કૌંસમાં a વત્તા બી, એ ઘન એક્સ ઘન વત્તા બી ઘન 2 નો ઘન વત્તા 3ab, એની જગ્યા પર એક્સ, બી ની જગ્યા પર 2 કૌંસમાં a વત્તા બી એક્સ વત્તા 2 બરાબર. કૌંસ ખોલો, ગુણાકાર કરો, 2x નો ઘન. આ ગુણાકાર કરો, -2x. સાદું રૂપ આપતા જાઓ. કૌંસ ખોલો, x નો ઘન વત્તા 2 નો ઘન 8 ગુણાકાર કરો આટલો. 3 દુ 6 એટલે 6x ને કૌંસમાં રહી જાય છે x વત્તા 2 અને બેઠું રવા દો. ચાલો હવે હજી સાદું રૂપ આપતા રહો. એક્સ ક્યુબ વત્તા 8 બેઠું, કૌંસ ખોલો, 6x ને x સાથે ગુણીએ 6x નો વર્ગ, 6x ને 2 સાથે 6 દુ 12, 12x પેલા બેવને આ સાઈડ લાવું છું. -2x નો ઘન વત્તા 2x બરાબર 0. ચલો ક્યુબ વાળાનું સાદું રૂપ નૈતિક, x ક્યુબ -2x નો ક્યુબ -x ક્યુબ. સ્ક્વેર વાળાનું સાદું રૂપ 6x નો વર્ગ, બસ એક જ છે તો આ 6x નો વર્ગ. x વાળાનું સાદું રૂપ 12x વત્તા 2x, 12 ને 2 14x. અને અચર પદ કેટલા છે? એક જ છે ને 8. પૈતું પહેલું પદ ભલે ઋણ હોય તેને ઋણ રવા દો. પહેલા પદને ધન કરવું હોય તો આખાને -1 વડે ગુણવાનું, એટલે ચિહ્ન બદલાઈ જાય, પણ નથી કરવું. પતી ગયું. દ્વિઘાત સમીકરણ નથી. દાખલો પૂરો. આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી. ચલો એકદમ સિમ્પલ. ઘરેથી જે 4-5 દાખલા આપ્યા છે તે પહેલા જ છે. સાદું રૂપ આપતા આવડે તો થઈ જ જશે. બિલકુલ ચિંતા નહીં કરજો. આગળ વધીએ. હવે આવે છે પ્રશ્ન 2. પ્રશ્ન 2 માં 4 દાખલા છે. વ્યવહારુ દાખલાવાળી રકમ છે અને 4 દાખલામાં ગાણિતિક સ્વરૂપ મેળવવાનું છે. આપેલ પરિસ્થિતિઓને દ્વિઘાત સમીકરણ સ્વરૂપે દર્શાવો. કયા સમીકરણ સ્વરૂપે દર્શાવો? દ્વિઘાત સમીકરણ. એટલે દ્વિઘાત સમીકરણ એકવાર આવી જાય એટલે આ દાખલો પૂરો કહેવાય. બોર્ડની પરીક્ષામાં બીજો કોઈ દાખલામાં એમ કહે કે દ્વિઘાત સમીકરણ મેળવો, એટલે જેવું સમીકરણ આવ્યું એટલે દાખલો પૂરો. રકમમાં એવું ફિલિંગ આવશે કે નહીં ઉકેલવાનું છે. રકમ જો વાંચો, આપણે આ રકમ વાંચીએ એટલે એવું જ લાગે. જમીનના એક લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ 528 મીટર સ્ક્વેર છે. તેની લંબાઈ મીટરમાં ને પહોળાઈ મીટરમાં ના બમણાથી 1 મીટર વધારે છે. લંબાઈ પહોળાઈના બમણાથી 1 મીટર વધારે છે. આપને જમીનના આ ટુકડાની લંબાઈ અને પહોળાઈ શોધવી છે. શોધવી છે એટલે હોધવાની નથી. સમજ્યા? શોધવી છે એનો મતલબ હોધવાની નથી. બસ સમીકરણ બનાવવાનું છે. કેમ એવો મતલબ શોધવી છે તો શોધવાની નહીં? એમ કે ને શોધો તો શોધવાની, શોધવી છે તો બસ મદદ કરવાની. બરાબર છે? સમીકરણ બનાવી આપવાનું. હવે તું જાને તારે જે કરવું હોય તે કરે એમ. અને રકમમાં બી એ સૂચના જો નહીં ભાઈ, દ્વિઘાત સમીકરણ સ્વરૂપે દર્શાવો. એટલે સમીકરણ આવી ગયું એટલે પૈતું. બધા દાખલાની રકમમાં છેલ્લું વાક્ય આવું જ હશે. વિનંતીનો ભાવ હશે. શોધવી છે. ગ્રામર બનાવું છું હું. વિનંતીનો ભાવ, રિક્વેસ્ટેડ. બરાબર છે? ચાલો યસ. રવા દે. હબીબી ભાષામાં આપણે વાત કરીશું પછી. ખુશામદી ખુશામદી. તો ચાલો ધ્યાન આપજો. રહેમાનભાઈ. ઓકે. રકમમાં કઈ છે નહીં, સિમ્પલ રકમ છે. લંબચોરસ જમીનનો ટુકડો, લંબાઈ ને પહોળાઈ બે વસ્તુ શોધવાની છે. શોધવાની છે એમ બોલ્યું એટલે હોધવાની નથી. શોધવાની હોય તો લંબાઈ ને પહોળાઈ, આપણે લંબાઈને એક્સ ધારીએ ને પહોળાઈને વાય. આવું સામાન્ય રીતે આપણે આગળના ચેપ્ટરમાં શીખેલા. ચેપ્ટર નંબર 3 કે જે હોધવાની હોય, બે વસ્તુ હોધવાય કઈ નૈતિક. પહેલી વસ્તુને એક્સ ધારી લેવાની ને બીજી વસ્તુને વાય. એવું આ ચેપ્ટરમાં નથી કરવાનું. કેમ કે જો તમે એક જ દાખલામાં એક્સ ને વાય બે વસ્તુ લીધી તો આ દાખલામાં દ્વિઘાત સમીકરણ બે ચલ વાળું આવશે.
અને બે ચલ નથી આવવા દેવાના. દરેક દાખલામાં એક જ ચલ હોવો જોઈએ. કેટલા ચલ? એક જ ચલ. અને એક જ ચલ એટલે કયો ચલ? એક્સ. દરેકે દરેક દાખલામાં એક જ ચલ હોવો જોઈએ એક્સ, બીજો ચલ વાય નથી આવવા દેવાનો. હવે બે વસ્તુ શોધવાની હોય તેમાં એક વસ્તુને એક્સ ધારી લેવાની, પછી બીજી વસ્તુ જે શોધવાની હોય ને તેને રકમ વાંચીને સમજવી પડે. એ બીજી વસ્તુને વાય નહીં ધરવાની હોય, પણ એ બીજી વસ્તુ એ ઓટોમેટિક આવી જ જવાની છે એક્સના સ્વરૂપમાં. કયા સ્વરૂપમાં? એક્સના સ્વરૂપમાં. તો અહીંયા જુઓ, લંબાઈ ને પહોળાઈ, બરાબર આ વાક્યને પકડો. લંબાઈ એ પહોળાઈના બમણાથી 1 મીટર વધારે. તો આ વાક્ય વાંચ્યા પછી તમારું મન તમને શું કહે? લંબાઈના એક્સ લેમ કે પહોળાઈના એક્સ લેમ? લંબાઈ એ પહોળાઈના બમણા થી 1 વધારે. એટલે કે કોને એક્સ લેવાનું? લંબાઈને. કોને? હું લંબાઈને. પહોળાઈને એક્સ લેવાનું. કેમ કે પહોળાઈના બમણા કરવા કીધા ને. કોના બમણા કરવા કીધા કાવ્યા? તો પહોળાઈને જ એક્સ લેવી પડે ને, તો બમણા થશે ને એક્સ ના બમણા એમ. એટલે પહોળાઈને એક્સ લઈએ તો લંબાઈ આવે. જો તમે પહોળાઈને એક્સ લઈ લીધી તો લંબાઈ કેટલી થશે? તો કે ભાઈ એક્સ ના બમણા 2x. 1 મીટર વધારે, બમણાથી 1 મીટર વધારે 2x વત્તા 1. સમજ પડી? આવું તમે રકમ વાંચીને સમજી શકશો ધમા? સમજી શકશે તું? બહુ સહેલું છે. જેનું બમણું, અડધું, ફલાનું ઢીકણું કરવા કે તેને એક્સ લઈ લેવાની. સમજ જા? ચલો, ધારો કે લંબાઈ બરાબર એક્સ ને પહોળાઈ બરાબર વાય નિર્ધારતો. ધારો કે લંબચોરસ જમીનના ટુકડાની લંબાઈ બરાબર પહોળાઈ બરાબર એક્સ. આપણે હમણાં તો વાત થઈ કે પહોળાઈને એક્સ લેવાનું છે, એમ વાત નહીં થઈ? હવે આ વાક્ય બેઠું લખવાનું કે જમીનના ટુકડાની લંબાઈ કેટલી છે. કાવ્યા વાક્ય વાંચ. જમીનના ટુકડાની લંબાઈ પહોળાઈના બમણાથી 1 મીટર વધુ છે. 1 મીટર વધુ છે. નિધિ માટે જમીનના ટુકડાની લંબાઈ કેટલી થવાની? પહોળાઈના બમણા, એક્સ ના બમણા 2x ને બમણાથી 1 મીટર વધારે 2x વત્તા 1. હવે સમીકરણ બનાવવા માટે તમને આપેલું હશે કોઈ ને કોઈ વસ્તુ. તો અહીંયા શું આપેલું છે? ક્ષેત્રફળ. તમને અહીંયા રકમમાં આપેલું છે લંબચોરસ જમીનના ટુકડાનું ક્ષેત્રફળ. રોનાલી, કેટલું આપેલું છે ક્ષેત્રફળ? 528 મીટર સ્ક્વેર. લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ. બરાબર છે રૂમાના? લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર 528 મીટર સ્ક્વેર. હવે એકમની લખોટો ચાલશે કેમ કે ગણતરી થાય છે. ભાગ્યેશ, લંબાઈ કેટલી છે? 2x વત્તા 1. પહોળાઈ કેટલી છે? x ને એના બરાબર 528. કાઉન્સ ખોલી નાખો. કાવ્યા, ગુણાકાર કર. 2x ગુણ્યા x 2x નો વર્ગ. x ને એક હાથે ગુણીએ તો x. 528 ડાબી સાઈડ લાવવાનું એટલે -528 બરાબર 0. બની ગયું. જે સમીકરણ બનાવવા એ લોકોએ કીધેલું તે દ્વિઘાત સમીકરણ બની ગયું. આ દાખલો પૂરો. નીચે ખાલી એટલું વાક્ય લખવાનું, જે માંગેલ દ્વિઘાત સમીકરણ છે. લંબાઈ ને પહોળાઈ હોધવાની નથી, જે માંગેલ દ્વિઘાત સમીકરણ છે. અને આ છેલ્લા સમીકરણમાં જો કોઈ સંખ્યા વડે ભગાતું હોય તો ભાગી કરવાનું. જોવાનું, પહેલામાં 2 દેખાય તો મોટે ભાગે 2 વડે ભગાઈ જાય, પણ આમાં નહીં ભગાહે. સમજી જા. 2 કે 3 આવી સંખ્યા આવ્યા કરે દાખલામાં. ચાલો, દાખલો સહેલો છે. કોઈ વાર 2 માર્કમાં આવું બી આવી શકે છે. ઓછા ચાન્સ છે પણ કદાચ આવી બી જાય. ઓકે. હવે બીજી એક વસ્તુ કે છે ને, પરીક્ષામાં આવી રકમનો દાખલો આવી ગયો એટલે બાળકોને ગૂંચવાડો ક્યાં થાય ખબર? એટલે આ દાખલો કયા ચેપ્ટરનો હે? 3જું ચેપ્ટર કે 4થું? કેમ કે 4થા ચેપ્ટરમાં બી આવા દાખલા આવે ને. 2 દાખલાની રકમમાં છેલ્લે 2 વસ્તુ શોધવા કે 3જું ચેપ્ટર હોય કે 4થું, 2 રકમમાં છેલ્લે 2 વસ્તુ શોધવા કે એટલે આપણે ત્યાં ગૂંચવાઈ ગયા. તો જુઓ, ઓળખાણ કેવી રીતના કરવાની કે આ રકમ દ્વિઘાત સમીકરણની રકમ છે એમ ઓળખાય કેવી રીતના?
જો કોઈ દાખલામાં સમીકરણ બનાવવાનો રસ્તો ગુણાકાર તરફ લઈ જાય, ક્યાં લઈ જાય? ગુણાકાર તરફ, તો એ દ્વિઘાત સમીકરણનો જ દાખલો કહેવાય. કેમ કે ગુણાકારમાંથી દ્વિઘાત સમીકરણ બને. જો કોઈ દાખલામાં ચોખ્ખું એમ કીધું કે આનો વર્ગ કરો, વર્ગ કરવાનો આવો શબ્દ આવે, વર્ગ શબ્દ આવે, એટલે એ દાખલો દ્વિઘાત સમીકરણનો જ કહેવાય. કેમ કે વર્ગ દ્વિઘાત સમીકરણમાં આવે x નો વર્ગ. પણ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં શું વર્ગ આવે? ના આવે. સમજ્યા? આ દાખલામાં કશે ગુણાકાર કરવાનો કીધેલો હતો? ના. પણ ક્ષેત્રફળની વાત કરેલી ને ક્ષેત્રફળનું સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ. આવ્યું ને ગુણ્યા? આવ્યો ને ગુણાકાર? એટલે હીધે હીધું નહીં ખબર પડે ગુણાકાર છે કે નહીં, સમજવું પડે, વસ્તુને સમજવી પડે કે લંબચોરસનું ક્ષેત્રફળ એટલે તો લંબાઈ ગુણ્યા પહોળાઈ, ગુણાકાર લાડો ચોથા ચેપ્ટરનો દાખલો. આવી રીતના સમજ પડી તમને મારી વાતમાં? પછી એક વખત એમ ખબર પડી ગઈ કે આ દાખલો ચોથા ચેપ્ટરનો, એટલે એમાં વાયની એન્ટ્રી નહીં થવા દેતા. અત્યારે તો હું આપણે કયું ચેપ્ટર ભણીએ છીએ? ચોથું. એટલે પહેલેથી માઇન્ડસેટ જ હોય આ ચોથું ચેપ્ટર છે, આ ચોથું છે. પણ પરીક્ષામાં એટલે ઓળખતા શીખવું પડે. શું કરવું પડે રૂમાના? ઓળખતા શીખવું પડે. તો આજે કઈ પીને આવેલી છે? ચાલો કઈ નહીં, ઓછું પીવાનું. બીજો દાખલો, બે ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર. જોયો ગુણાકાર 306 છે. તો આપને આ પૂર્ણાંક શોધવા છે, શોધવા છે, આપને શોધવા છે. મદદ કરો એમ કહે છે એ લોકો. એટલે સમીકરણ બનાવી આપવાનું, પછી કહી દેવાનું હવે તું તારી મેરે જોઈ લેજે. સમજી ગયા? ચાલો, બે ક્રમિક ધન પૂર્ણાંક. ક્રમિક એટલે એક સંખ્યા પછીની તરત બીજી સંખ્યા. ફોર એક્ઝામ્પલ 10, તો 10 ની પછી 11, તો 10 ને 11 ક્રમિક કહેવાય. 15 ને 16 ક્રમિક કહેવાય. 20 ને 22 ક્રમિક નહીં કહેવાય બગા. 20 પછી થોડી 22 આવે, 21 આવે. હું ગઈ હિન્દીમાં બોલ્યો ને, મને ખબર જ હતી. ચાલો, તો બે ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર 306 છે. તો બે પૂર્ણાંક છે હર્ષ. કેટલા? બે માંથી પહેલાને x લઈએ, હવે બીજાને y નહીં. કેમ કે આ દાખલો કયા ચેપ્ટરનો છે? ચોથું ચેપ્ટર, એટલે y નહીં. તો બીજાને શું લેવાનું? પહેલી x લીધી તો બીજી શું લેવી પડે? ક્રમિક. હા, x વત્તા 1. કેમ કે જો 10 પછી 11 કેવી રીતના આવ્યા? તો 10 માં 1 ઉમેર્યા તો 11 આવ્યા ને. એટલે 10 પછીની સંખ્યા જોઈતી હોય તો 10 માં 1 ઉમેરવાના. તો x પછીની ક્રમિક સંખ્યા જોઈતી હોય તો x માં 1 ઉમેરો. એટલે કે પહેલી સંખ્યા x, તો બીજી સંખ્યા x વત્તા 1. ચલો ભવસાર ધ્યાન આપજે. ધારો કે પ્રથમ ધન પૂર્ણાંક બરાબર ભવસાર બરાબર x. બંને ધન પૂર્ણાંકો કેવા છે? ક્રમિક છે. ક્રમિક છે તો માટે બીજો ધન પૂર્ણાંક બરાબર x વત્તા 1. પાઠક સમીકરણ બનાવવાનું વાક્ય વાંચ. બંને પૂર્ણાંકોનો ગુણાકાર કેટલો છે? આવ્યો ને ગુણાકાર? ગુણાકારને કશે બી વાતચીત આવે એટલે સમજી જવાનું દ્વિઘાત સમીકરણનો દાખલો છે આ. કરો બેવનો ગુણાકાર. x ઇન્ટુ x વત્તા 1 બરાબર 306. ચાલો કાઉન્સ ખોલો. હેરી ગુણાકાર કર x ગુણ્યા x નો વર્ગ. x ને 1 હાથે ગુણ્યા તો x 306 ડાબી સાઈડ એટલે -306 પૈતું. હવે આમાં કોઈ સાદુરૂપ બાકી નથી, જે માંગેલ દ્વિઘાત સમીકરણ છે. સમજ પડે છે તમને લોકોને દાખલામાં? કોઈને કંઈ પણ તકલીફ હોય તો કહેજો. ચાલો એના પછી નેક્સ્ટ, રોહનની માતા તેના કરતા 26 વર્ષ મોટા છે. આવા દાખલા, ઉંમરવાળા દાખલા આગળના ચેપ્ટરમાં મોસ્ટ આઈએમપી હતા. કીધેલું ને મોસ્ટ આઈએમપી. ચલો, આજથી 3 વર્ષ પછી તેમની ઉંમર દર્શાવતી સંખ્યાઓનો ગુણાકાર 360 હશે. આપને રોહનની હાલની ઉંમર શોધવી છે. રોહનની હાલની ઉંમર શોધવી છે. બરાબર છે? એટલે સમીકરણ બનાવી દો. ચાલો જીનલ બેટા, રોહન ને એની માતા, આ બે વ્યક્તિમાંથી
કોઈ એકની ઉંમરને આપણે શું લઈ લેવાની છે? એક્સ, અને બીજાની ઉંમરને વાય નથી લેવાની. રોહનની માતા રોહન કરતા 26 વર્ષ મોટા, તો રોહનને એક્સ લઈએ કે માતાને એક્સ લઈએ? રોહનની માતાને એક્સ નહીં લેવાનું, રોહનને એક્સ લેવાનું છે. રોહનને એક્સ લેવાનું, કેમ કે માતા રોહન કરતા મોટા છે. કેટલા મોટા છે? 26 વર્ષ. તો રોહનને એક્સ લઈએ તો રોહનની માતાની ઉંમર એક્સ વત્તા 26. કરી નાખજો ભાઈ, હવે આમાં કઈ છે નહીં, ગુણાકાર કરવાનો છે પછી કરી નાખો ને. આનો મોરે મોરે જવાબ હું બોલી દઉં છું. પહેલું એક્સ ને પછી એક્સ વત્તા 26 એટલે ગુણાકાર થાય એક્સ સ્ક્વેર વત્તા 26x. ઓ 3 વર્ષ પછી કીધું, ચાલો કરાવી દેમ, નહીં તો હિમાંશુ અટવાઈ જશે. બરાબર છે, ચાલો હું છું, તું ચિંતા નહીં કર, હું છું તારી સાથે. ધારો કે રોહનની માતાની હાલની ઉંમર બરાબર, હ રોહનની હાલની ઉંમર, માતાની નહીં કઈ. ધારો કે રોહનની હાલની ઉંમર બરાબર એક્સ. વર્ષ એમ લખી જ કરીએ, નહીં રવા દો, નથી લખવું, ચાલશે. હવે વાક્ય લખવાનું. જયેશ, માતાની ઉંમર માટેનું વાક્ય વાંચ. આ પહેલું વાક્ય, રોહનની માતા તેના કરતા 26 વર્ષ મોટા છે. આયુષી, માટે રોહનની માતાની ઉંમર કેટલી થશે આયુષી? એક્સ વત્તા 26. નિધિ, કેટલા વર્ષ પછીની વાત ચાલે છે? 3 વર્ષ પછી. બંનેની ઉંમર કેટલી થશે? તો કે ભાઈ 3 વર્ષ પછી રોહનની ઉંમર બોલો કેટલી થવાની? હાલમાં એક્સ છે તો 3 વર્ષ પછી એટલે 3 ઉમેરો, એક્સ વત્તા 3. રોહનની માતાની ઉંમર કેટલી થશે ઓમ? 3 વર્ષ પછી કેટલી થશે ઓમ? ઉમેરને 3, આમાં 3 ઉમેર, એક્સ વત્તા 26 વત્તા 3 કેટલું થાય? 26 ને 3 29 થાય. અને હવે શું કીધું છે દક્ષ? વાક્ય વાંચ આગળનું આખું વાક્ય. હવે 3 વર્ષ પછી તેમની ઉંમર દર્શાવતી સંખ્યાઓનો ગુણાકાર કેટલો થાય છે? ગુણાકાર 306 હશે, એટલે 6 લખી દો. ચાલો ભાઈ, ગુણાકાર કરવાનો છે. 3 વર્ષ પછીની બેવની ઉંમરનો ગુણાકાર. આ છે રોહનની ઉંમર એક્સ વત્તા 3, ને આ છે એની માતાની ઉંમર એક્સ વત્તા 29, ને એના બરાબર 360. ચાલો ધ્યાન આપજે. રૂમાના તું ધ્યાન આપ, કોશિશ કર ધ્યાન આપવાની. બરાબર છે. એક્સ ગુણ્યા એક્સ 2x, એક્સ ગુણ્યા એક્સ 2x, હા એક્સ નો વર્ગ. ચાલો કાવ્યા, ગુણાકાર વત્તા 29x વત્તા 3x ને વત્તા 29 તાલી, 29 તાલી 87, 360 ડાબી સાઈડ લાવો, માઇનસ 360. નૈતિક, એક્સ સ્ક્વેર વત્તા, ચાલ સરવાળો કરા બેનો, 29 ને 3 32x, ને આ બાદબાકી કરો. 10 માંથી કેટલા ગયા? 10 માંથી 7 જાય તો 3, 6 ની ઉપર 5, 15 માંથી 8, 7 ને 3 273. જોઈ લે જવાબ આવ્યો કે નહીં. પરફેક્ટ આવી ગયો. જે માંગેલ દ્વિઘાત સમીકરણ છે, જે માંગેલ દ્વિઘાત સમીકરણ છે, આવડી જાય છે ને સહેલું? શું થાય છે હની? જીનલ બેટા પકડાઈ જવાશે, કોઈ બચી નહીં શકે. બરાબર બેટા? આ તો ડિસ્ટર્બ નહીં થાય એટલે મેં કીધું ચાલો છોડો, પણ વારે વારે હવે બંધ કરી દઉં. હની બેટા ઓકે, આગળ વધીએ. છેલ્લો દાખલો છે આ પ્રશ્ન 2 નો અને આ સ્વાધ્યાયનો. ધ્યાન આપજો. ઓમ, એક ટ્રેન 480 કિલોમીટરનું અંતર અચળ ઝડપથી કાપે છે. અચળ ઝડપ એટલે તને નહીં ખબર હશે, પણ હું તને સમજાવું. અચળ ઝડપ એટલે એક સરખી ઝડપ, એટલે કે આખી મુસાફરી જે 480 કિલોમીટરની મુસાફરી છે તેમાં ટ્રેનની ઝડપ બિલકુલ પણ બદલાતી નથી, બિલકુલ પણ વધતી નથી
બિલકુલ પણ ઘટતી નથી, કશે ટ્રેન ઊભી નથી રહેતી, એક ધારી ચાલ્યા જ કરે, એ પણ એક સરખી ઝડપે, અચળ ઝડપે. જો ઝડપ 8 કિલોમીટર પર કલાક ઓછી હોય તો આટલું જ અંતર કાપતા તે 3 કલાક વધુ લે છે. તો ટ્રેનની ઝડપ શોધો. ટ્રેનની શરૂઆતમાં જે ઝડપની વાત થાય છે તે ઝડપ કેટલી તે શોધવાની છે. હવે અહીંયા શોધો એમ કીધું છે, શોધવી છે એમ નથી કીધું. છતાં બી દ્વિઘાત સમીકરણ શોધીના દાખલો અટકાવી દેજો. બરાબર છે. ચાલો, કેમ કે સૂચના તો એ જ હતી ને, દ્વિઘાત સમીકરણ બનાવો એમ. તો ટ્રેન કેટલું અંતર કાપે છે કાવ્યા? 480 ને, 480 કિલોમીટર. હવે ટ્રેનની પહેલા સ્પીડ કેટલી છે તે તમને ખબર છે? નથી તમને ખબર કે નથી મને ખબર, પણ માની લો કે હું તમને એક ઉદાહરણ આપું કે ટ્રેનની સ્પીડ છે 100 કિલોમીટર પર કલાક, અને આ સ્પીડ કેવી છે? અચળ, એટલી ને એટલી જ રહી. હવે ટ્રેનની સ્પીડ 100 છે, હવે 480 કિલોમીટરનું અંતર કાપે છે, ને માની લેવો કે ટ્રેનને સમય કેટલો લાગ્યો ખબર? 5 કલાક. ઉદાહરણ છે આ. કેટલો સમય લાગ્યો? 5 કલાક. કે ટ્રેન એક જગ્યાએથી 480 કિલોમીટર અંતર કાપીને બીજી જગ્યાએ 5 કલાકમાં પહોંચી. પણ હવે ટ્રેનની જે સ્પીડ 100 હતી ને, ઓછી કર. હું કર? ટ્રેનની સ્પીડ ઓછી કર. કેટલી ઓછી કરો? 8 કિલોમીટર પર કલાક ઓછી કરો. અત્યારે ઉદાહરણ તરીકે તમે સ્પીડ ઓછી કરી દો 10. કેટલી? 10. તો ટ્રેનની સ્પીડ હતી 100, તો હવે ઓછી કરી તો 100 ની કેટલી થઈ ગઈ? 90. 10 ઓછી કરી ને. હવે જો તમે ટ્રેનની સ્પીડ ઓછી કરી દીધી, 100 ની જગ્યાએ 90 કરી દીધી, પણ અંતર એટલું જ કાપવાનું છે કાવ્યા. કેટલું? 480. તો હવે પહેલા 10 કલાક લાગતા હતા, 10 કલાક મેં બોલેલો, 5 કલાક. હા, પહેલા 5 કલાક લાગતા હતા, તો હવે 5 કલાક થોડા લાગે. હવે વહેલું પહોંચાય ને, હવે 5 ની જગ્યાએ ઓછા સમયમાં પહોંચાય ને? ના, વધારે સમય લાગે. કેમ સમય વધારે લાગે? કેમ કે સ્પીડ ઓછી થઈ ગઈ. બરાબર છે ને. ગાડી ધીમી ચાલે તો ટાઈમ વધારે લાગે, ગાડી સ્પીડમાં ભગાવીએ તો ઓછા ટાઈમમાં પહોંચી જવાય. એટલે હવે પહેલા જે 5 કલાક લાગતા હતા ને, એની જગ્યાએ હવે સમય વધારે લાગે છે. અને એ સમય કેટલો વધારે લાગે છે? આ લોકોને એવું કેવું છે 3 કલાક વધારે લાગે છે. કેટલા કલાક વધારે લાગે? 3 કલાક. એટલે આપણું જે ઉદાહરણ છે તેમાં આપણે વાત કરી 5 કલાકની, તો હવે 5 કલાકની હવે થઈ જાય 8 કલાક. ક્લિયર? રકમ પરફેક્ટ સમજ પડી ગઈ છે? હવે આ રકમમાંથી સમીકરણ બનાવવો કેવી રીતના? હું ધારવાનું તે તમને ખબર છે. મને જલ્દી કહી દઉં હું ધારવાનું છે. ટ્રેનની ઝડપ. ટ્રેનની ઝડપ શોધો. એક જ વસ્તુ શોધવા કીધી છે, ટ્રેનની ઝડપ. એટલે બે વસ્તુની તો વાત જ નથી. એટલે આ દાખલામાં એક્સ ધારવાનું છે. દ્વિઘાત સમીકરણનો દાખલો છે, કેમ કે એક જ વસ્તુની વાત છે. ધારો કે ટ્રેનની શરૂઆતમાં જે વાતચીત થઈ તે ઝડપ કેટલી છે? એક્સ. ચલો લખી જ કરું. ધારો કે શરૂઆતમાં ટ્રેનની ઝડપ બરાબર કેટલી? તો કે ભાઈ એક્સ કિલોમીટર પર કલાક. કેમ મેં કિલોમીટર પર કલાક લખ્યું? મેં મીટર પર સેકન્ડ કેમ નહીં લખ્યું? મેં મીટર પર મિનિટ કેમ નહીં લખ્યું? મેં કિલોમીટર પર મિનિટ કેમ નહીં લખ્યું? કેમ કે અંતર કિલોમીટરમાં છે અહીંયા, ને સમય કલાકમાં, અને ઝડપનો એકમ છે કિલોમીટર પર કલાક. ઓકે, ચાલો હવે આગળ વધીએ. સમીકરણ બનાવવાનું વાક્ય તમારી નજરની સામે છે, અને કયું વાક્ય છે? ઝડપ 8 કિલોમીટર ઓછી હોય તો આટલું અંતર કાપવા તે કેટલો સમય લે છે? 3 કલાક વધારે. આજે 3 કલાકની વાત કરીને એના પરથી સમીકરણ બને. આ 3 કલાક વાળા વાક્ય પરથી સમીકરણ બને કે પહેલાની ઝડપ બરાબર હવેની ઝડપ વત્તા 3 કલાક. પહેલા જે ઝડપ હતી તેના સોરી, ઝડપ બોલાઈ ગયો આના લીધે. સમય, પહેલાનો સમય બરાબર હવેનો સમય વત્તા 3 કલાક. કેવી રીતના સમજ પડી તમને? કે પહેલા જે સમય લાગે છે તેના કરતા હવે 3 કલાક વધારે લાગે. એટલે પહેલાનો સમય બરાબર હવેનો સમય વત્તા 3, એવું જ થયું ને? અથવા બીજા શબ્દમાં કાવ્યા, પહેલા જે સમય લાગતો હતો તે ને હવે જે સમય લાગે તે, એ બેવ સમયની બાદબાકી છે 3 કલાક. આ બેવ સમયની બાદબાકી કેટલા કલાક છે? 3 કલાક. કેમ કે 3 કલાક વધારે લાગે ને. એટલે હોધવાનું શું છે? સમીકરણ બનાવવા જોઈએ હું સમય. હું જોઈએ? સમય. કેવી રીતના ખબર પડી સમય જોઈએ?
કેમ કે સમીકરણમાં સમયની વાત છે કે પહેલા જે સમય લાગે તેના કરતા હવે લાગતો સમય 3 કલાક વધારે છે. તો સમય શોધો કે જ્યારે ટ્રેનની સ્પીડ x કિલોમીટર પર કલાક હતી ત્યારે 480 કિલોમીટર અંતર કાપવા તેને કેટલો સમય લીધો? અંતર કેટલું અંતર કાપે છે? ટ્રેને કાપેલું અંતર બોલો, અંતર રકમ વાંચીને. 480 કિલોમીટર. જો ટ્રેનની ઝડપ x હોય તો 480 કિલોમીટર અંતર કેટલા સમયમાં કાપે? જો તમારી પાસે ઝડપ છે, તમારી પાસે અંતર છે, તો સમય શોધવાનું સૂત્ર, ઝડપનું સૂત્ર, ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. કાવ્યા, શોધવાનું શું છે? સમય. સમયને કરતા બનાવ, સમયને આ સાઈડ લાવ, ઝડપને નીચે જવા દે. સમય બરાબર અંતરના છેદમાં ઝડપ. તો આ સૂત્રની મદદથી આપણે સમય શોધી શકીએ છીએ. જીનલ, આપણે કયો સમય શોધવાનો છે કે જ્યારે ટ્રેનની ઝડપ કેટલી હોય x, ત્યારે કેટલું અંતર કાપે 480, ત્યારે લાગતો સમય. જો ટ્રેનની ઝડપ કેટલી હોય x કિલોમીટર પર કલાક હોય તો 480 કિલોમીટર અંતર કાપતા ટ્રેનને લાગતો સમય. આ સમય, સમયનો સંકેત શું આવે? સમયનો સંકેત સ્મોલ ટી. આ સમયને હું T1 નામ આપું છું કેમ કે બે વખતના સમય શોધવાના, પહેલું T1, બીજું T2. સમયનું સૂત્ર અંતરના છેદમાં ઝડપ. હેરી, અંતર કેટલું અંતર કાપે 480, છેદમાં ઝડપ, કેટલી ઝડપમાં છે ટ્રેન x કિલોમીટર પર કલાક. કિલોમીટર, કલાક, કિલોમીટર લખું કે કલાક લખું? કલાક આવે, બરાબર છે ભાઈ. સમય છે સમય તો કલાકમાં જ આવે ને. લે કિલોમીટરમાં એમ કે સર 480 કિલોમીટરનો સમય લાગશે. તને કોઈ એમ પૂછે કે તને તારા ઘરેથી અહીંયા આવતા કેટલો સમય લાગે, તો તું એમ કે 5 કિલોમીટર ટાઈમ લાગે, એમ જ કહે ને. કે એમ કે 15 મિનિટ લાગે, તો હું કહી હું તો પછી. ચાલો હેતવી, તને આમાં સમજ પડી ને? પડી ને સમજ? ચાલો બગા નહીં કરો, અહીંયા ધ્યાન આપો. હવે જો ટ્રેનની ઝડપ કેટલી ઓછી કરી કાવ્યા? 8 કિલોમીટર પર કલાક ઓછી છે. કાવ્યા ધ્યાન આપે છે ને તું? કેટલી ઓછી કરી ઝડપ? 8 કિલોમીટર પર કલાક. જો ટ્રેનની ઝડપ 8 કિલોમીટર પર કલાક ઓછી હોય તો ટ્રેનની નવી ઝડપ બોલો, નવી ઝડપ બોલો. પહેલા કેટલી હતી ઝડપ? x હતી, કેટલી ઓછી કરી? 8 ઓછી કરી, એટલે x ઓછા 8. આ છે ટ્રેનની નવી ઝડપ, x ઓછા 8 કિલોમીટર પર કલાક. આ સમજ પડી તમને? હવે ટ્રેનની ઝડપ x નથી હેરી, હવે ટ્રેનની ઝડપ છે x ઓછા 8, પણ ટ્રેને કાપવાનું અંતર તો એટલું જ છે 480. અને x ઓછા 8 ની ઝડપે 480 કિલોમીટર અંતર કાપવા ટ્રેનને કેટલો સમય લાગશે? જો ટ્રેનની ઝડપ, આજ બેઠું વાક્ય પાછું, જો ટ્રેનની ઝડપ કેટલી હોય, કેટલી હોય? x ઓછા 8 કિલોમીટર પર કલાક હોય તો કેટલું અંતર કાપવાનું છે? 480 કિલોમીટર અંતર કાપતા લાગતો સમય ટીટુ બરાબર અંતરના છેદમાં ઝડપ. કેટલું અંતર કાપવાનું છે ટ્રેને? 480, અને કેટલી ઝડપમાં? x ઓછા 8 કિલો કલાક, કિલો કલાક. ચાલો સમજ પડી ગઈ છે બધાને? તો T1 અને T2 બેવ સમય આવી ગયા. આ બેવ સમયની વચ્ચે ગેપ કેટલો છે? 8 કલાકનો. આ ગેપ એટલે બાદબાકી. આ બેવ સમયની બાદબાકી છે 8 કલાક. પણ T1 માંથી T2 બાદ કરું કે T2 માંથી T1 ને બાદ કરું પ્રાચી? સ્વાભાવિક છે, મોટામાંથી નાનાને બાદ કરવાનું. કયો સમય વધારે? T1 વધારે કે T2 વધારે? બુદ્ધિ દોરાવો ને મને કેવો, T1 વધારે કે T2 વધારે? T2 વધારે. કેવી રીતના T2 વધારે? કેમ કે ટ્રેનની ઝડપ ઓછી કરી. ઝડપ ઓછી કરીએ ને કાવ્યા તો સમય વધારે લાગે, એટલે T2 વધારે છે, T1 ઓછું છે. ચાલો એટલે અહીંયા વાક્ય લખીશું કે અહીં સમયનો તફાવત કેટલો છે? સમયનો તફાવત
સમયનો તફાવત 3 કલાક છે અને તફાવત એટલે બાદબાકી. મોટામાંથી નાનું બાદ T2 મોટો છે, T1 નાનો એટલે T2 માઇનસ T1 બરાબર 3. ભૂલમાં T1 માઇનસ T2 થઈ ગયું તો આ દાખલો અહીંયાથી ખોટો કહેવાય. કાળજી રાખજો, તમારામાં આટલું ભાન હોવું જોઈએ, આટલી બુદ્ધિ તમારી ચાલવી જોઈએ કોણ મોટું તે. ચલો T2 480 ના છેદમાં x ઓછા 8 માઇનસ T1 480 ના છેદમાં x બરાબર 3. આ પ્રકારના દાખલાનું સાદુરૂપ આપવામાં સૌથી પહેલા ડાયરેક્ટ ક્રોસ ગુણાકાર નહીં કરતા, સૌથી પહેલા હરખું દેખાય તો કોમન કાઢી લેવાનું. નિધિ કોમન કાઢ. કોને? 480 કૌંસમાં હું રહી ગયું 1 ના છેદમાં x ઓછા 8. અહીંયા હું રહી ગયું 1 ના છેદમાં x બરાબર 3. હામાં હામે ભાગ ચલાવો ને આ બેવનો ચાલે કે? ચલાવો ને જલ્દી. 16 ટાલી 48 160 એટલે 160. હવે ક્રોસ ગુણાકાર કરો, કરો ક્રોસ ગુણાકાર. x ગુણ્યા 1 x ઓછા આવ્યો ભાઈ, ઓછા આવ્યો. હવે x ને 1 વડે ગુણ્યા તો 1 x ઓછા 8 ને અહીંયા ગુણ્યા તો એ ઓછા આને બી લાગે, મતલબમાં ઓછા ઓછા વત્તા 8. ઓછા આ બેવને લાગ્યું, સમજ પડી? x ને બી ઓછા 8 ને ઓછા આપ્યા તો ઓછા ઓછા વત્તા. છેદમાં છેદનો ગુણાકાર x ગુણ્યા x x નો વર્ગ. x ને 8 વડે ગુણ્યા તો માઇનસ 8x ને એના બરાબર અહીંયા કઈ નથી એટલે 1. ચાલો આ x કેન્સલ, આ બેનો ગુણાકાર 16 અથામ 128. છેદની બાજુ પલટ, છેદને પેલી બાજુ લઈ જાઓ તો x² ઓછા 8x. હવે આને પેલી સાઈડ લઈ જાઓ, x² ઓછા 8x 1280 પેલી બાજુ એટલે માઇનસ 1280 બરાબર 0, જે માંગેલ દ્વિઘાત સમીકરણ છે. પટી ગયો દાખલો. તમે કહો કે સર આ તો કઈ અલગ જ દેખાય છે. એ જ છે, ખાલી એ લોકોએ u લીધેલું છે. આપણે જેને x ધાર્યું એને એ લોકોએ x ની જગ્યાએ શું ધાર્યું? u. આપણને તો x જ ફાવે. જે માંગેલ દ્વિઘાત સમીકરણ છે, મતલબમાં ચોપડીમાં કોઈ દાખલામાં પછાડી જવાબ y માં હોય, z માં હોય તો ટેન્શનમાં નહીં આવી જવાનું. ચાલો તો હવે તમને એક 2 મિનિટનો બ્રેક આપી દઉં છું. આગળ વધીએ. હવે એના પછી જુઓ ભાઈ, આવી રીતના સવાલ કદાચ બોર્ડની પરીક્ષામાં પૂછાય તો બેઠા માર્ક લઈ લેવાય. શું આપેલું વિધાન ખરું કે ખોટું? દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ એમ કહે છે આ લોકો, તો શું ખરેખરમાં પ્રમાણિત સ્વરૂપ છે? શું આ વિધાન ખરું છે? શું આ જ પ્રમાણિત સ્વરૂપ આવે કાવ્યા? હા, આ વિધાન ખરું છે. એના પછી જુઓ હવે MCQ પૂછાય માર્ચ 2017. નીચેનામાંથી કયું સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી? શું આ પહેલું સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી? ના, એ દ્વિઘાત સમીકરણ છે. શું આ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી? આ છે, આવી છે, કે બધામાં x ની 2 ઘાત દેખાય પણ આમાં x ની 2 ઘાત નથી દેખાતી, એટલે દ્વિઘાત સમીકરણ નથી. એટલે સાચો જવાબ છે ઓપ્શન સી. ચાલો જરાક મસ્તું આ હોમવર્ક છે, આગળ વધીએ. દ્વિઘાત સમીકરણનો ઉકેલ. ઉકેલ એટલે બહુ સિમ્પલ આનો મતલબ છે. તમને આ ઉકેલ શબ્દનો મતલબ બહુ સારી રીતે ખબર છે. જે સમાધાન કરે તેને ઉકેલ કહેવાય. દ્વિઘાત સમીકરણનું સમાધાન કરતી ચલની કિંમતને તે સમીકરણનો ઉકેલ કહેવાય. ઉકેલ એટલે જે સમાધાન કરે તેને ઉકેલ કહેવાય. સમાધાન કરે, સમાધાન. સમાધાન એટલે તને નથી ખબર? સમાધાન એટલે x ની જે કિંમત આવી તેને સમીકરણમાં મૂકીએ તો ડાબા બરાબર જબા થાય, તેને કહેવાય સમાધાન થવું. અને જો સમાધાન નહીં થયું, જો ડાબા ને જબા સરખું નહીં થયું, તો એનો મતલબ ઉકેલ નથી. ઉકેલ એ શું કરે? સમાધાન કરે. ખ્યાલ આવશે બધાને ઉકેલનો મતલબ? હવે દ્વિઘાત સમીકરણને ઉકેલવાની પદ્ધતિ. દ્વિઘાત સમીકરણને ઉકેલવાની કેટલી પદ્ધતિ આવે ખબર? 2 પદ્ધતિ. એમ તો 3 પદ્ધતિ છે. એ 3 પદ્ધતિમાંથી એક પદ્ધતિ હવે સિલેબસમાં નથી, એટલે આપણા સિલેબસ પ્રમાણે 2 પદ્ધતિ છે. આ 2 પદ્ધતિમાં પહેલી પદ્ધતિનું નામ છે અવયવીકરણની પદ્ધતિ અને બીજી પદ્ધતિનું નામ છે દ્વિઘાત સૂત્રની પદ્ધતિ. એટલે પહેલી પદ્ધતિમાં અવયવ પાડવાના ને સમીકરણ ઉકેલવાનું, જે તમને આવડે છે, જે તમે 8મા ધોરણમાં શીખેલા, જેનું તમે 9મા ધોરણમાં રિવિઝન કરેલું ને જેમાં તમે 10મા ધોરણમાં બહુપદી ચેપ્ટરમાં ઉસ્તાદ બનેલા.
સતત 3 વર્ષથી તમે આ પદ્ધતિ સાથે રમો છો, આ અવયવીકરણની પદ્ધતિ સાથે મસ્તી કરો છો તું તો 4 વર્ષથી. બરાબર છે? ક્લિયર બધાને? હવે અહીંયા નજર મારો. નીચે આપેલા સમીકરણોમાંથી એક સમીકરણનો ઉકેલ 3 છે તો તે સમીકરણ કયું? હવે અહીંયા તમને ઉકેલ આપી દીધો. ઉકેલ છે 3. તો કયા સમીકરણનો ઉકેલ 3 આવે? તો ઉકેલ કોને કહેવાય? હમણાં જ મેં કીધું ઉકેલ કોને કહેવાય? જે સમાધાન કરે તેને ઉકેલ કહેવાય. એટલે આ જે 3 છે ને તેને 4 સમીકરણમાં મૂકો. જે સમીકરણમાં સમાધાન થયું તે સમીકરણનો ઉકેલ કહેવાય. ચલો એક એક કરીને મૂકીએ. પહેલા સમીકરણમાં 3 મૂકી દો ને અહીંયા 3 મૂકો. 3 નો વર્ગ 9. અહીંયા 3 મૂકીએ તો ઓછા 3 ને અહીંયા ઓછા 6. 9 ઓછા 3 6 ઓછા 6 0 આવી ગયો. પહેલો જવાબ સાચો ઓપ્શન એ. આમાં મૂકો ને એકવાર આમાં ચેક કરીએ. 3 નો વર્ગ 9 વત્તા 3 ને ઓછા 6. 9 ને 3 12. 12 ઓછા 6 6. જવાબ 0 નહીં આવ્યો એટલે કે આ નથી, આ જવાબ ખોટો. એવી રીતના ઓપ્શન સી ને ડી માં બી x બરાબર 3 મૂકો તો ડાબા ને જબાનો જવાબ હરખો આવવાનો નથી. એટલે સાચો જવાબ છે એ. કેટલું હેલું કહેવાય કે આવું પૂછાય તો બેઠો એક માર્ક આરામથી લઈ લેવાય કે એકદમ ઈઝી. પછી બીજી બી એક રીતે તમે આ દાખલો કરી શકો છો. તમે આ 4 સમીકરણમાં અવયવ પાડીને 4 ને ઉકેલી નાખો અને જે સમીકરણના ઉકેલમાં 3 દેખાય તે ટીક કરી દો. તો આ 4 ને તમે ઉકેલ હો ને નૈતિક તો બસ પહેલું જ સમીકરણ છે કે જેના ઉકેલમાં તને 3 દેખાશે. પણ છેલ્લું આ જ હતું. આજે મેં તને પહેલી રીત શીખવાડી ને એ હેલ્લી કહેવાય. એકદમ સ્ટ્રેટ એન્ડ ફોરવર્ડ મેથડ, ફટાફટ થઈ જાય એવી. ચલો એના પછી કયા સમીકરણનો એક ઉકેલ 3 છે? એ જ આગળ વાળું 3 મૂકો. ચાલો મનીષ અહીંયા 3 મૂક. 3 નો વર્ગ 9 47 21 ને ઓછા 12. 9 ઓછા 21 -12 -12 -24 0 નહીં આવ્યા એટલે આ નથી. આમાં 3 નો વર્ગ 9 47 21 ઓછા 12. 21 ને 9 30. 30 માંથી 12 જાય તો 18. 0 નહીં આવ્યા આ બી નથી. 3 નો વર્ગ 9 47 21 ને 12. આમાં 0 નથી જવાના ભાઈ, છોડો. આ જ સાચો છે. 3 નો વર્ગ 9 47 21 વત્તા 12. 9 ઓછા 21 -12 વત્તા 12 0. સાચો જવાબ છે ઓપ્શન ડી. ખ્યાલ આવશે બધાને? ચલો દ્વિઘાત સમીકરણને ઉકેલવાની બે રીતમાં હવે પહેલી રીત ચાલુ કરીએ. અવયવીકરણની રીત. અવયવ પારો ને x ની કિંમત મેળવો. ઉદાહરણ 3. કઈ નવું નથી શીખવાડતો જયેશ તને મેં. જે તું 8માં શીખીને આવેલો, જેને તું 9માં મારી પાસે પાછું શીખેલો ને જેને તું 10માં બીજા ચેપ્ટરમાં શીખીને ઉસ્તાદ બનેલો તે રીત છે. સમીકરણ 2x નો વર્ગ ઓછા 5x વત્તા 3 બરાબર 0 ના બીજ અવયવ પાડીને શોધો. રકમમાં રીતનું નામ જે કીધું હોય તે રીત કરવાની. આમાં ચોખ્ખા શબ્દમાં શું કીધું? અવયવ એટલે અવયવીકરણ. પણ માની લો કે આ દાખલામાં નીલ એમ કે દ્વિઘાત સૂત્રથી ઉકેલ શોધો તો દ્વિઘાત સૂત્ર જ વાપરવાનું. રીત જે રીત કીધી તેની જગ્યાએ બીજી રીત કરીને તો તમને માર્ક્સ નહીં મળશે, ભલે જવાબ સાચો હોય. પણ કાવ્યા માની લે કે રકમમાં કોઈ રીત નહીં કીધી હોય તો આપણે જે ઈચ્છા થાય તે રીત કરાય. તમને જે ફાવતી હોય તે રીત કરવાની. ચાલો કામ ચાલુ કરીએ છીએ. સમીકરણ છે 2x નો વર્ગ ઓછા 5x વત્તા 3 બરાબર 0. અવયવીકરણમાં પહેલા બેનો ગુણાકાર 3 દુ 6. 6 ના એવા બે અવયવ જેનો સરવાળો 5 આવે. 6 એકા 6, 6 માંથી 1 જાય તો 5 નહીં લેવાય કેમ કે સરવાળો 5 લાવવાનો છે. 6 એકા 6, 6 ને 1 7 થાય. સરવાળો 5 નથી આવતો પણ હા 3 દુ 6, 3 દુ 6, 3 ને 2 5. કેવા 5 લાવવાના છે? ઓછા 5. 3 ને ઓછા ને 2 ને ઓછા. ઓછા 3 ને ઓછા 2 તો સાદુરૂપ ઓછા 5 થાય ને. હવે યાદ છે એક વસ્તુ નિધિ? ડાયરેક્ટ અવયવ યાદ છે કે ભૂલી ગયા? ડાયરેક્ટ અવયવ ક્યારે લખાય? ભૂલી ગયો, ધમો ભૂલી ગયો. જ્યારે x² નો સહગુણક 1 હોય ત્યારે ડાયરેક્ટ અવયવ લખાય છે. આમાં x² નો સહગુણક 1 એટલે ડાયરેક્ટ અવયવ નહીં લખાય. મધ્યમ પદના ટુકડા પાડો, કોમન કાઢો ને પછી અવયવ લખો. બરાબર કાવ્યા? પહેલું પદ બેઠું. મધ્યમ પદ -5x નો પહેલો ટુકડો -3x. બીજો ટુકડો -2x. છેલ્લું પદ અંતિમ પદ બેઠું એના બરાબર 0.
ચાલો કોમન શું નીકળે આ બેમાંથી? એક્સ. શું રહી ગયું તે બોલો આમાં? 2x ઓછા 3 ઓછા આમાંથી શું કોમન નીકળે? 1. તો શું રહી ગયું? 2x બહાર ઓછા છે, ચિહ્ન બદલો, વત્તાનું ઓછા 3. શું બેઉ કૌંસ સરખા આવ્યા? હા. સરખા નહીં આવે તો અહીંયાથી અટકી જવાનું ને ભૂલ શોધવાની. કે કોઈ બી દાખલો હોય કૌંસ સરખા આવે જ નહીં આવે તો આપણી ભૂલ. પહેલા કૌંસમાં 2x ઓછા 3 ને બીજા કૌંસમાં આને મૂકી દઉં x ઓછા 1 બરાબર 0. હવે 0 બેવને આપી દઉં. 2x ઓછા 3 બરાબર 0 અથવા x ઓછા 1 બરાબર 0. માટે 2x બરાબર ઓછા 3 સામે જાય તો વત્તા 3 અને 2 ને છેદમાં લઈ જાવ તો 3 ના છેદમાં 2. આમાં ઓછા 1 સામે જાય તો વત્તા 1. એટલે x નો જવાબ આવી ગયો. આ જે x ની કિંમત આવી તેને શું કહેવાય પાઠક? ઉકેલ. શું કહેવાય? ઉકેલ. અને બીજો શબ્દ છે બીજ. ઉકેલ કહેવાય અથવા બીજ કહેવાય. અહીંયા કયો શબ્દ છે? બીજ. રકમમાં જે શબ્દ હોય તે શબ્દ છેલ્લી લીટીમાં લખવાનો કે માટે પ્રાચી માટે 3 ના છેદમાં 2 અને 1 એ આપેલ સમીકરણના શું છે? ઉકેલ છે. શું છે? આપેલ સમીકરણના ઉકેલ છે અથવા બીજ છે. સવાલમાં બીજ શબ્દ છે એટલે એ બીજ લખ્યો. તમે કહો કે સર માની લો કે સવાલમાં બીજ હોય ને અમે ઉકેલ લખ્યું તો નહીં ચાલે? ચાલે. મતલબ તો એક જ છે ને. આવડે છે ને આવું બધું? કઈ નવું કરાવ્યું મેં આમાં? ના, આવડે જ છે ભાઈ. અને જો હજી બી નહીં આવડતું હોય તો પછી રવા દેવું. ભાઈ 3 વર્ષથી તો શીખતા છે. આ તો 4થું વર્ષ આનું, 5મું વર્ષ. ચાલો ઉદાહરણ 4. નૈતિક કુમાર, દ્વિઘાત સમીકરણના બીજ શોધો. રીતનું નામ વાંચો. ભાવસાર, કઈ રીત કીધેલી છે? હા, કઈ રીતનું નામ બોલ. એમ કેમ રીતનું નામ? હું દ્વિઘાત? રીત નથી કીધી. નથી કીધી ને કાવ્યા? અને રીત નથી કીધી એનો મતલબ શું વંશિકા? આપણે જે રીત કરવી હોય તે કરવાની. બેટા 2 રીત આવે, અવયવીકરણ ને દ્વિઘાત સૂત્ર. ક્યાં છે કઈ લખેલું છે અવયવીકરણ? દ્વિઘાત તો સમીકરણ છે. તો દ્વિઘાત દ્વિઘાત કર્યા કરશે. રીતનું નામ દ્વિઘાત. કેમ એવું થયું આજે? ધ્યાન આપ. અંશા ધ્યાન આપજે. ચાલો આપણે હેરે. તો તારે કઈ રીત કરવી છે? હેરી એમ કે દ્વિઘાત સૂત્ર લે ભલે શીખવા તો દે. પેલા શીખવાઈ રહી મેં. જ્યાં સુધી મેં શીખવાડી નહીં દેમ ત્યાં સુધી અત્યારે આપણી પાસે એક જ ચોઈસ છે, અવયવીકરણ. જ્યાં સુધી એ ટોપિક નહીં બનાઈ જાય ત્યાં સુધી નામ નહીં લેવાનું. સમજાઈ દે એને. ચાલો સમીકરણ છે 6x નો વર્ગ ઓછા x ઓછા 2 બરાબર 0. જો ભાઈ કોઈ બી સમીકરણમાં પહેલા બે વસ્તુ જોજો. પદ ગોઠવણી. પહેલા x² વાળું પદ, પછી x વાળું પદ ને પછી અચર પદ. જો એવું નહીં હોય તો પહેલા પદ ગોઠવણી કરવાની. અને પહેલું પદ જો ઋણ હોય તો ધન કરવાનું. યાદ છે આ બધું? મેં તમને સેકન્ડ ચેપ્ટરમાં બધું શીખવાડેલું. 6 ગુણ્યા 2 6 દુ 12. 12 ના એવા બે અવયવ જેની બાદબાકી કેટલી આવે? અહીંયા કેટલા લખેલા કહેવાય? 1. બાદબાકી 1 લાવવાની છે. યસ, 4 ટાલી 12. કેવા 1 લાવવાના છે? -1. 4 ને વત્તા, 4 ને ઓછા ને 3 ને વત્તા. ઓછા 4 વત્તા 3 થાય ને ઓછા 1. ચાલો ધમા ડાયરેક્ટ અવયવ લખાય? ના. પહેલું બેઠું -x નો પહેલો ટુકડો -4x, બીજો ટુકડો વત્તા 3x ને ઓછા 2 બરાબર 0. આ બે માંથી હું કોમન નીકળે? 2x. કૌંસમાં 2 ટાલી 6 નો 3x ને 2 દુ 4 નો 2. કાવ્યા, આ બે માંથી હું કોમન નીકળે? 1. 1 ને કોમન એટલે આ બેઠો, બર વત્તા એટલે ચિહ્ન હો બેઠા. 3x ઓછા 2 બરાબર 0. હિમાંશુ, આ બે કૌંસ સરખા આવ્યા નથી. નથી ને સરખા? છે. તો પહેલા કૌંસમાં 3x ઓછા 2 ને બીજા કૌંસમાં 2x વત્તા 1 બરાબર 0. આ 0 બેવને આપી દો. 3x ઓછા 2 બરાબર 0 અથવા 2x વત્તા 1 બરાબર 0. x ને કરતા બનાવો. 3x બરાબર ઓછા 2 સામે જાય તો વત્તા 2. 2x બરાબર વત્તા 1 સામે જાય તો ઓછા 1. હની છેદમાં લઈ જા. x બરાબર બોલ 2 ના છેદમાં 3. આમાં x બરાબર -1 ના છેદમાં 2. સમજ પડી જાય બધાને? છેલ્લે જે પેલું વાક્ય લખવાનું છે ને તે ભૂલી ગયા તો એનો માર્ક કપાય છે.
બરાબર છે રવજી? અચાનક ક્યાંથી પ્રગટ થઈ? માટે 2/3 અને -1/2 એ શું છે? જયેશ વાક્ય લખાવો. એ દ્વિઘાત સમીકરણના બીજ છે અથવા ઉકેલ. કયો શબ્દ લખવો છે? બીજ છે. વેરી ગુડ જયેશ. સહેલું જ છે. આગળ વધીએ. વૈષ્ણવી, ઉદાહરણ 5. હવે જોજો, મહેનત માંગે તેવો દાખલો હવે આવ્યો. આપેલા સમીકરણના બીજ શોધો. ભવસાર, કઈ રીત કીધી છે? નથી કીધી. અને રીત નથી કીધી એટલે આપણે આપણી મરજીની રીત કરવાની. હેરી, કઈ રીત કરવી છે? કઈ રીત કરવી છે? હેરી એમ કહે છે કે સર અવયવીકરણ. હેરી, તું અવયવીકરણ કેમ કીધું? કેમ કે પેલી રીત આવડતી નથી, હજી શીખવાની બાકી, એમ કે નહીં? સ્વાભાવિક છે. હવે સમજો મારી વાતને. અવયવીકરણ જ અત્યારે આવડે છે એટલે એ જ કરવી પડે, પરંતુ આ દાખલો ખરેખરમાં અવયવીકરણની રીતે કરવો એ મૂર્ખામી છે. કેમ કે આ દાખલામાં વર્ગમૂળ દેખાય, વર્ગમૂળ. આ વર્ગમૂળ 6 એટલે આ દાખલામાં અવયવ પાડવા માટે જે ટુકડા પાડવા પડે ને તેમાં મહેનત બહુ વધારે છે કાવ્યા. એટલે કે સમજદારી કઈ રીતમાં છે? દ્વિઘાત સૂત્ર. કઈ મેથડ? દ્વિઘાત સૂત્ર. પણ હવે એ તો ચાલી નથી એટલે અત્યારે હું તમને અવયવીકરણ જ કરાવવા ધમા, પણ જ્યારે ચાલી જશે ત્યારે હું તને દ્વિઘાત સૂત્ર બી કરાવવા, હે ને? હવે બીજી એક વસ્તુ કેમ તમને, કે એક વખત તમને દ્વિઘાત સૂત્રની રીત આવડી ગઈ પછી બોર્ડની પરીક્ષામાં આ દાખલો આવ્યો તો સમજી જ જવાનું કે આ દાખલો દ્વિઘાત સૂત્રથી જ કરવાનો છે. જટિલ દાખલા દ્વિઘાત સૂત્રથી કરવાના, કેમ કે ફટાફટ થઈ જાય. કરવાનું હું એક સૂત્ર જ છે બેઠું, કિંમત મૂકે ને સાદું રૂપ આપે એટલે જવાબ જ બેઠો પ્રગટ થાય. ડાયરેક્ટ એક્સ ની કિંમત જ આવી જાય. પણ બોર્ડની પરીક્ષામાં કેવી રમત રમવામાં આવે ખબર? પછી ભલે તું બેઝિક મેથ્સમાં આવ્યું, કેવી રમત રમાય ખબર? અહીંયા આ રકમમાં આ જ રકમ હે ને છેલ્લે લખેલો હે અવયવીકરણની રીતે ઉકેલ મેળવો. રસ્તો જ નહીં બાકી રાખે. આવી જટિલ રકમમાં અવયવીકરણ પાડવા કહી દઈ બોલ તો કરવું પડે. એટલા માટે આપણે આવી જટિલ રકમમાં પણ અવયવીકરણ શીખીશું. ચલો આરજી, હા શું છે રમવાનું નહીં એવું બધું? ચલો સમીકરણ જોજો. 3x² -2 વર્ગમૂળ 6x + 2. જો કાવ્યા પરીક્ષામાં અવયવીકરણની રીત આવે તો તું સમજી જ લેજે બરાબર. ચલો ગુણાકાર 3 દુ લખો અહીંયા 6. 6 ના એવા બે અવયવ જેનો સરવાળો 2 વર્ગમૂળ 6 થાય. 6 ના એવા બે અવયવ જેનો સરવાળો 2 વર્ગમૂળ 6 થાય. પારો ચાલો. 3 દુ 6, 3 + 2 થાય ને 2 વર્ગમૂળ 6. 3 ને 2 5. તો હવે એટલે અહીંયા મહેનત છે. હવે આ વખતે આપણે જે અવયવ પાડીએ ને 3 દુ 6 એવા અવયવ નહીં પાડવાના. લાવવાનું શું છે? 2 વર્ગમૂળ 6. 2 વર્ગમૂળ 6 લાવવાના છે. વર્ગમૂળ 6 દેખાય એવા અવયવ પાડો કે જે અવયવમાં વર્ગમૂળ 6 આવે. 6 ના એવા અવયવ કે જેમાં વર્ગમૂળ 6 આવે. વર્ગમૂળ 6 ગુણ્યા વર્ગમૂળ 6. 6 ના કયા અવયવ? વર્ગમૂળ 6 ગુણ્યા વર્ગમૂળ 6. અને હવે આ બે નો સરવાળો કરો કેટલો થાય? વર્ગમૂળ 6 + વર્ગમૂળ 6 થાય ને 2 વર્ગમૂળ 6. આવી ગયું કાવ્યા. આવી રીતના એમ હેલું જ છે જો તમે સમજો ને મગજ દોરાવો તો. સમજા? ધ્યાન આપ. વર્ગમૂળ 6 વર્ગમૂળ 6 બરાબર છે. આ તો જો જાય ને તો પહેલા દિવસે પકડાઈ જાય. બરાબર, એટલે તું રવા દે, સ્પાઈ બનવાની કોશિશ નહીં કર. ચાલો હવે અહીંયા માઇનસ છે તો આ પહેલા વર્ગમૂળ 6 ને માઇનસ ને બીજાને માઇનસ. ચાલો પહેલું બેઠું 3x². એના પછી આના બે ટુકડા. પહેલો ટુકડો કાવ્યા જોજે માઇનસ વર્ગમૂળ 6x. બીજો ટુકડો રિયા જોજે માઇનસ વર્ગમૂળ 6x. અંતિમ પદ બેઠું. હવે પાછી માથાકૂટ છે કોમન કાઢવાની. હવે જોજો સાંભળજો, કોમન કરવા માટે તમારે હજી એક સ્ટેપ અહીંયા લેવાનું છે. 3 ના અવયવ બોલો ને, એમ નહીં કહેતા 3 × 3. આવા વર્ગમૂળિયા અવયવ બોલો. 3 ના અવયવ વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3x². વર્ગમૂળ 6 ના અવયવ 6 એટલે 2 ટાલી 6 એટલે વર્ગમૂળ 2 વર્ગમૂળ 3x. પાછા વર્ગમૂળ 6 ના અવયવ વર્ગમૂળ 2 વર્ગમૂળ 3x.
બે ના અવયવ વર્ગમૂળ 2 બરાબર 0. હવે તમને બધું દેખાઈ જશે કે આ બેમાં શું કોમન નીકળે. ચાલો બોલો શું કોમન નીકળે. વર્ગમૂળ 3x કોમન. વર્ગમૂળ 3x ને કોમન કરીએ તો અહીંયા રહી કોણ ગયું. વર્ગમૂળ 3x રહ્યો. આમાંથી વર્ગમૂળ 3x ને કોમન તો શું રહી ગયું. વર્ગમૂળ 2 રહ્યો. ઓછા શું કોમન નીકળે. વર્ગમૂળ 2 કોમન. કૌંસમાં શું રહી ગયું. વર્ગમૂળ 3x. પ્રાચી બાર ચિહ્ન જો ચિહ્ન બદલ પ્લસ નું માઇનસ કેમ કે બાર માઇનસ છે. આ એક વખત વર્ગમૂળ 2 કોમન તો શું વધ્યું વર્ગમૂળ 2. હિમાંશુ આ વખતે બી આ બે કૌંસ સરખા આવ્યા. પહેલા કૌંસમાં વર્ગમૂળ 3x ઓછા વર્ગમૂળ 2 ને બીજા કૌંસમાં કોણ આવશે વર્ગમૂળ 3x ઓછા વર્ગમૂળ 2 બરાબર 0. બે હરખું જ આવ્યું. 0 બેવ ના આપી દો. વર્ગમૂળ 3x માઇનસ વર્ગમૂળ 2 બરાબર 0 અથવા વર્ગમૂળ 3x માઇનસ વર્ગમૂળ 2 બરાબર 0. માટે વર્ગમૂળ 3x બરાબર સામે લઈ જાઓ વર્ગમૂળ 2. આ બી સેમ જ લખવાનું છે. વર્ગમૂળ 3x બરાબર વર્ગમૂળ 2 જીનલ છેદમાં લઈ જા x બરાબર બોલ વર્ગમૂળ 2 ના છેદમાં વર્ગમૂળ 3. આમાં બી સેમ જીનલ બોલ વર્ગમૂળ 2 ના છેદમાં વર્ગમૂળ 3. હવે આને કહેવાય સમાન બીજ. કેવા બીજ સમાન બીજ. એટલે આપેલા સમીકરણને એક જ બીજ છે. કેટલા બીજ છે એક જ. પણ જો તમે એમ કહો ને કે બે બીજ તો એમ બોલવાનું બે સમાન બીજ. મેં એમ બોલું બે સમાન છે એટલે એક જ થયું કહેવાય. માટે વર્ગમૂળ 2 ના છેદમાં વર્ગમૂળ 3 અને વર્ગમૂળ 2 ના છેદમાં વર્ગમૂળ 3 એ આપેલ સમીકરણના બીજ છે કે ઉકેલ છે. હું લખું જે બે જ હાજુ હે પણ શબ્દ સવાલનો જ વાપરો. આપેલ સમીકરણના બીજ છે. આવડી જાય બધાને. અહીંયા આ ઉપર નીચે વર્ગમૂળ છે ને એટલે આખું વર્ગમૂળ આપેલું હોઈ શકે છે લોકોએ તો હા આખું વર્ગમૂળમાં નાખવું હોય તો નાખો નહીં નાખે તો બી ચાલે. એક જ થયું. સમજ પડી દાખલામાં. નૈતિક આ રકમ માટે આ દાખલો પૂછાયો તો તું કઈ રીત કરે દ્વિઘાત સૂત્ર. કઈ દ્વિઘાત સૂત્ર. પણ આ જ રકમમાં એમ લખેલું હોય અવયવીકરણ કરો એટલા માટે આ શીખવાયેલું છે. જો અવયવીકરણ ફરજિયાત આવ્યું તો આ રીતના શીખી લેજો. બરાબર છે. આગળ વધીએ. નેક્સ્ટ ઉદાહરણ 6. વિભાગ 4.1 માં ચર્ચા કરેલ પ્રાર્થના ખંડની બાજુઓના માપ શોધો. વિભાગ 4.1 એટલે એમાં આપણે ચર્ચા કરેલી વિભાગ 4.1 માં પ્રાર્થના ખંડની. કોની પ્રાર્થના ખંડની કરેલી આપણે ચર્ચા નથી કરી. હવે ચર્ચા કરીએ. એક ધાર્મિક ટ્રસ્ટને ધાર્મિક ટ્રસ્ટ ધાર્મિક નો ટ્રસ્ટ ચાલે છે ભાઈ. પૈસા જ પૈસા બહુ જ પૈસા पैसा ही पैसा धार्मिक ट्रस्ट. ચાલો ભાઈ એ ધાર્મિક ટ્રસ્ટ છે પણ પછી કઈ બીજા બધા કામ નથી ચાલતા ને. તો ધાર્મિક ટ્રસ્ટને 300 ચોરસ મીટર જગ્યામાં જેની લંબાઈ તેની પહોળાઈના બમણા કરતા 1 મીટર વધારે હોય તેવો એક પ્રાર્થના ખંડ બાંધવો છે. ધાર્મિક ટ્રસ્ટને પ્રાર્થના ખંડ બનાવવો છે એટલે કે એક હોલ બનાવવો છે. હવે એ જે હોલ છે તેની લંબાઈ ને પહોળાઈની વાત છે. રૂમાના લંબાઈ કેટલી છે તે વાક્ય વાંચ. લંબાઈ પહોળાઈના બમણાથી 1 મીટર વધારે. લંબાઈ કેટલી પહોળાઈના બમણાથી 1 મીટર વધારે. તો કોને એક્સ લઈએ લંબાઈને કે પહોળાઈને. પહોળાઈને એક્સ લેવાનું હોય. પહોળાઈને લેવાનું એક્સ તો લંબાઈ કેટલી થશે પહોળાઈના બમણાથી 1 વધારે એટલે એક્સ ના બમણાથી 1 વધારે 2x વત્તા 1. તો તેની લંબાઈ અને પહોળાઈ કેટલી હોવી જોઈએ એટલે કે અહીંયા લંબાઈ પહોળાઈ હોધવી પડે. આ દાખલામાં સમીકરણ હોધવા નથી કીધું પણ સમીકરણ હોધીને ઉકેલવા કીધું છે. શું કરવા કીધું વૈષ્ણવી ઉકેલવા કીધું છે. ચાલ વિભૂતિ ધારો કે પ્રાર્થના ખંડની લંબાઈ બરાબર ખોટું પહોળાઈ બરાબર એક્સ. ધારો કે લંબચોરસ પ્રાર્થના ખંડની પહોળાઈ બરાબર એક્સ. મીટરમાં છે. ધાર્મિક ટ્રસ્ટ લંબાઈ હોધવાનું વાક્ય વાંચ. પ્રાર્થના ખંડની લંબાઈ વાંચજે. પ્રાર્થના ખંડની લંબાઈ કેટલી છે તેની પહોળાઈના બમણા કરતા
1 મીટર વધારે છે। હવે હું સવાલ પૂછવા માંગુ છું હોનહાર સ્ટુડન્ટ ભવ્યને। ભવ્ય, પ્રાર્થના ખંડની લંબાઈ બોલ કેટલી થશે? મોહિત એને મદદ નહીં કરે, એને આવડે છે। હા બોલ ભવ્ય, બોલ બેટા। આના પરથી બનાવ ને, જો પહોળાઈ ના બમણા, પહોળાઈ આપણે x લીધી, પરફેક્ટ, વેરી ગુડ, શાબાશ। 2x વત્તા હેરી કે બિલાડાની જેમ હંતાઈ રહ્યો છે, ધ્યાન આપ। ચાલો એના પછી રિયા, સમીકરણ બનાવવાનું વાક્ય વાંચામાં। મૈલું, મૈલું કે કેટલી જગ્યા છે પ્રાર્થના ખંડ પાસે, સોરી ધાર્મિક ટ્રસ્ટ પાસે? 300 ચોરસ મીટર। પ્રાર્થના ખંડ બનાવવા એની પાસે જે જગ્યા છે તે આપેલી છે, અને આ જગ્યા એટલે ક્ષેત્રફળ, લંબચોરસ પ્રાર્થના ખંડનું ક્ષેત્રફળ। લંબચોરસ પ્રાર્થના ખંડનું ક્ષેત્રફળ કેટલું આપેલું છે હેરી, વાંચતો? 300 ચોમી એટલે મીટર સ્ક્વેર। લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર ઓમ પાઈ આર સ્ક્વેર, ખોટું, લંબાઈ ગુણ્યા પહોળાઈ, એ તો વર્તુળનું ક્ષેત્રફળ આવે ઓમ, ને એના બરાબર 300। નહીં તે લંબાઈ 2x વત્તા 1, હેરે પહોળાઈ x બરાબર 300। જઈ લે, કાઉન્સ ખોલે, 2x ગુણ્યા x, 2x નો વર્ગ, x ગુણ્યા 1 x, 300 ને આ સાઈડ લાવો, -300। 2 વડે નહીં ભગાશે, 2 વડે ભગાતું નથી। ચલો અવયવીકરણ કરીએ। હવે તમારે હાથ ચલાવવા પડવાના। 300 ના ડબલ 600, 600 ના એવા બે અવયવ ફટાફટ હોડીને મને આપો કે જેની બાદબાકી 1 આવે। 600 ના એવા બે અવયવ જેની બાદબાકી 1 આવે, બાદબાકી 1 આવે એવા બે અવયવ। જો 600 નું અવયવીકરણ કરો, અવયવીકરણ 600 નું અવયવીકરણ કરો, ચાલો ચાલુ કરો મનીષ। છસો નું અવયવીકરણ, બે એ ભાગ ચાલે છે, 300 ફાઇનલ જવાબ આઠે। કોઈને કહેતો નહીં હે તો કોઈને કહેતો નહીં, બધાને એની મેરે કરવા દે, બધાને હક છે પોતાનો જવાબ લાવવાનો। કોઈએ તૈયાર જવાબ કોઈ પાસેથી લેવાનો નહીં, આવડ્યું તો હારું, નહીં આવડે તો કઈ નહીં। કોઈની થાળીનું એઠું નથી ખાવાનું કોઈએ। 75, 25 ટાલી 75, 5 પચામ 25, 5 એકા 5, એવી બે જોડી જેની બાદબાકી 1 આવે। શું બાદબાકી 1 આવે એવી બે જોડી તમે હોધી કાઢી? ચાલ વિભૂતિ ઝડપ કર, છેલ્લે છેલ્લે જવાબ આપી દે, ચાલ વરસ પતવાનું હવે। આ વર્ષે તું એ કઈ જવાબ નથી આપ્યા, હે હેરી તું કે 25 ને 24 તારું, તું કયું લાવ્યો? તું આંકડા બોલ ને, ગુણાકાર કર્યો તો બે આંકડા બોલ। આ તું ખાલી આવું અવયવ પાડી દીધા બસ, એટલે પછી 150 ને 4 ને, તો 150 માંથી 4 જાય તો 1 થોડા આવે, 1 લાવવાના છે। 25 ને 24 કેમ કરવાનો લાતું? બરાબર, હેરી એ પરફેક્ટ કર્યું હે। 5 પચામ 25 થાય, 3 દુ 6, 6 દુ 12 ને 12 દુ 24, 25 માંથી 24 જાય તો 1, બરાબર છે, વેરી ગુડ હેરી। કેવા 1, વત્તા 1 કે ઓછા 1? નીલ કેવા 1? વત્તા 1 લાવવા હોય તો 25 ને વત્તા ને 24 ને બી ઓછા।
ધમા ધાર્મિક ત્રસ્ત વાળો દાખલો છે. ચાલ તારે જ જવાબ આપવાનો છે. ડાયરેક્ટ અવયવ પડે કે નહીં પડે? નહીં પડે ને? તો 2x નો વર્ગ બેઠું x ના બે ટુકડા પાડો વત્તા 25x ઓછા 24x ઓછા 300 બરાબર 0. આરસી પહેલા બે માંથી કોમન કર. x કોમન નીકળે કૌંસમાં જે વધ્યું તે બોલો. 2x વત્તા 25 ઓછા આ બે માંથી કોમન 24 માંથી ને 300 માંથી. આ 300 ના અવયવ આર્યા 300 ના અવયવ ને 24 ના અવયવ 2 દુ 4 ટાલી 2 દુ 4 દુ 8 ટાલી 24. આ એક બગડો કોમન બીજો બગડો કોમન ને તગડો કોમન 3 દુ 6 દુ 12 12 કોમન નીકળે 12 12 દુ 24 નો 2 વધ્યો 2x 12 ઓછા છે ચિહ્ન બદલો ઓછાનું વત્તા ને 300 માંથી 12 ને કોમન કરી આ 300 માંથી આ 12 કોમન નીકળ્યો તો વધ્યું 5 5 25 ને એના બરાબર 0 આવી ગયા. બે કૌંસ સરખા આવ્યા. 2x વત્તા 25 બીજા કૌંસમાં x ઓછા 12 બરાબર 0. દક્ષે 0 બેવને આપી દે. 2x વત્તા 25 બરાબર 0 અથવા x ઓછા 12 બરાબર 0. પાઠક x ને કરતા બનાવ 2x બરાબર -25 અથવા x બરાબર 12. x બરાબર -25 ના છેદમાં 2 ને x બરાબર 12. કાવ્યા x એટલે હું પહેલી લીટીમાં જ પહોળાઈ શું ઋણ આવી શકે? પહોળાઈ હંમેશા ધન જ આવે એટલે -25 ના છેદમાં 2 ને શક્ય નથી. સો x બરાબર કેટલા આવે? 12. હેરી x એટલે આપણે હું શોધી કાઢ્યું પહોળાઈ માટે પ્રાર્થના ખંડની પહોળાઈ જેને આપણે x ધારેલી તે કેટલી આવી? 12 મીટર. હવે શું શોધવાનું છે? પ્રાર્થના ખંડની લંબાઈ કેટલી લખેલી છે જોતો હર્ષ તો અહીંયા વાંચતો. 2x વત્તા એક કિંમત મૂકી દો. નિધિ x ની કિંમત કેટલી મૂકવાની? 12. હેરી 12 દુ 24 24 ને 25 મીટર. પટી ગયો દાખલો. લંબાઈ 25 ને પહોળાઈ 12 મીટર. આવડી જાય કે? સહેલું છે એકદમ. કોઈને કઈ તકલીફ? ચાલો સ્વાધ્યાય 4.2 ચાલુ થાય છે. પ્રશ્ન 1માં લગભગ 5 દાખલા છે. 5 દાખલામાં અવયવીકરણની રીતે અવયવ પાડીને ઉકેલ મેળવવાના છે. આ વખતે રકમમાં બીજ શબ્દની જગ્યાએ ઉકેલ શબ્દ વાપરેલો છે. ચાલો આ પહેલો દાખલો ને બીજો દાખલો બે હોમવર્કમાં આપું છું કેમ કે આ બે દાખલામાં કંઈ લેવાનું છે નહીં. આપણે એકદમ ફોલાદી દાખલા સેકન્ડ ચેપ્ટરમાં આપેલા મેં તમને એની સામે તો આ બચ્ચાના હા બચ્ચા છે. એના પછી ચાલો જોવા હું લખેલું છે જુઓ. 2 વખત બોર્ડની પરીક્ષામાં દાખલો પૂછાઈ લો 2 વખત ને આ જ રીતે અવયવીકરણથી. બોલો જે દાખલો દ્વિઘાત સૂત્રથી આરામથી પટે તેને અવયવીકરણથી કરવા કહે બેઝિક મેથ્સમાં. ચાલો કામ ચાલુ કરીએ. ગુણાકાર કઈ હકો આ બેવનો? વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2. ભાગા મારો. વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2. હજી ભાગા મારો. વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2. 2 એમ બોલો 2. મળેલાની જેમ બોલે બધા. ફરી એકવાર વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2. 2 50. 10 ના એવા બે અવયવ 10 ના એવા બે અવયવ જેનો સરવાળો 7 આરામથી થાય. આરામથી જલ્દી. 5 દુ 10 5 ને 2 7. કેવા 7? વત્તા કે ઓછા? વત્તા. હિમાંશુ તું કહી શકશે બેવના ચિહ્ન? 5 ને વત્તા ને 2 ને બી વત્તા. ચાલો તો આ વર્ગમૂળ 2x નો વર્ગ 7x નો પહેલો ટુકડો ભાવસાર 7x નો પહેલો ટુકડો વત્તા 5x બીજો ટુકડો વત્તા 2x ને છેલ્લે વત્તા 5 વર્ગમૂળ 2 બરાબર 0. ચાલો સાદુ રૂપમાં જોયા કરજો. હવે જો આ વર્ગમૂળ 2x સ્ક્વેર બેઠું આ 5x છે ને એમાં 5 ના ભાગ પડે વર્ગમૂળ 5 ને વર્ગમૂળ 5 પડે ને પણ એનો કોઈ મતલબ નથી કેમ કે એ વર્ગમૂળ 5 કોમન નીકળવાનો નથી. પણ અહીંયા 2x માં જે 2 છે એના પારું ભાગ પારું. હા કેમ ભાગ પાડ્યા? કેમ કે અહીંયા વર્ગમૂળ 2 છે આ 5 વર્ગમૂળ 2 બેઠું તો મેં એક જગ્યાએ ખાલી ભાગ પાડ્યા આમાં
કે ત્યાં જ કોમન નીકળે છે. નહીં તે આ બેમાંથી કોમન એક્સ વર્ગમૂળ કૌંસમાં વર્ગમૂળ 2x વત્તા 5 આ બેમાંથી કોમન વર્ગમૂળ 2 કૌંસમાં વર્ગમૂળ 2x વત્તા 5 અંશ આ બે કૌંસ સરખા આવ્યા વર્ગમૂળ 2x વત્તા 5 બીજા કૌંસમાં x વત્તા વર્ગમૂળ 2 બરાબર 0 હે રે 0 બેવને આપી દે. નિધિ x ને કરતા બનાવ વર્ગમૂળ 2x બરાબર -5 ને x બરાબર માઇનસ વર્ગમૂળ 2. રિયા વર્ગમૂળ 2 ને છેદમાં લઈ જા x બરાબર -5 ના છેદમાં વર્ગમૂળ 2 ને આમાં તો આવી જ ગયું છે. જયેશ છેલ્લું વાક્ય લખાવજે માટે -5 વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 2 એ સમીકરણના શું છે બીજ છે કે ઉકેલ છે. બીજ લખે તો બી ચાલે ઉકેલ બી ચાલે સવાલમાં ઉકેલ છે તો ઉકેલ લખો. ચાલો આ ચોથો દાખલો. ચાલો ભાઈ આ દાખલો બેઝિક મેથ્સમાં એકવાર પૂછાઈ ગયો છે ખૂબ સહેલો છે. અપૂર્ણાંક આવે ને ભાવસાર બિલકુલ ગભરાવાનું નહીં ક્રોસ ગુણાકાર અથવા લસા લઈને કામ ચાલુ કરી દેવાનું બરાબર છે. ચાલો કરીએ ક્રોસ ગુણાકાર. ચાલ નીલ 8 દુ 16x નો વર્ગ ચાલ પછી અહીંયા કરતો -8x ને પછી આ વત્તા 1 પછી આખાના છેદમાં 8 બરાબર 0. નીલ બાજુ પલટ કરતો 16x નો વર્ગ ઓછા 8x વત્તા 1 8 ગુણ્યા 0 0. ચલો અવયવ પાડો 16 એકા 16 ના એવા બે અવયવ જેનો સરવાળો 8 આવે બરાબર છે જયેશ 4 ચોક 16 4 ને 4 8 કેવા 8 -8. હિમાંશુ એક કોશિશ હજી બેવના ચિહ્ન આપ ચાલ બેવને પ્લસ પ્લસ ખોટું બેવને માઇનસ. ચાલો ધાર્મિક ડાયરેક્ટ અવયવ લખાય નહીં લખાય કેમ કે અહીંયા એક નથી. મધ્યમ પદને તોડો આરજી -8x નો પહેલો ટુકડો -4x ને બીજો બી -4x. ચાલો કોમન કરો આ બે માંથી કાવ્યા 4x. શું થયું કાવ્યા ચાલો 4 ચોક 16 નો 4x ને આ 4x ને કોમન કરીએ તો 1. એના પછી રોહિણી આ બે માંથી હું કોમન નીકળે 1 -1 કોમન એટલે ખાલી ચિહ્ન બદલજો -4x નું +4x +1 નું -1 બરાબર 0. શું બેવ કૌંસ સરખા આવ્યા હા 4x ઓછા 1 બીજા કૌંસમાં 4x ઓછા 1 બરાબર 0. 0 બેવને આપી દઉં 4x ઓછા 1 બરાબર 0 અથવા 4x ઓછા 1 બરાબર 0. x ને કરતા બનાવો 4x બરાબર +1 4x બરાબર +1 4 ને છેદમાં લઈ જાઓ x બરાબર 1/4 x બરાબર 1/4 માટે 1/4 અને 1/4 એ આપેલ સમીકરણનો ઉકેલ છે. જયલા કયા સ્ટેપમાં નિયમ જ પરી મસ્ત સમજ પડી ને. અને હવે પ્રશ્ન 1 નો છેલ્લો દાખલો જે તમારે જાતે ઘરેથી કરવાનો કેમ કે આ દાખલો બેઠો આગળ જેવો જ 100 એકા 100 એવા બે ભાગ કે જેનો સરવાળો 20 આવે 10 દાન 100. સાંભળો મારી વાતને જો આ બે ભાગ હરખા પડે ને તો ઉકેલ બી હરખા જ આવે ભાગ હરખા પડે તો ઉકેલ બી હરખા જ આવે અને આનો જવાબ આવશે 1/10 1/10. તો આપણે આજે આટલે સુધી રાખીશું. નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધીશું. હજી વ્યવહારુ દાખલા બાકી છે.